જય સચિદાનંદ બંકિમભાઈ સાહેબ. જી જય સચિન. તમારો અવાજ નથી આવતો તમારે. હવે હા, આવ્યો. ઓકે. હું ઓકે. ત્રિમંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો. હાજી હાજી હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીજાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સૌવ સાહુણમ. નમો લોયે સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમોકારો. સૌવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સંવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું મંગલાચરણ બોલાવું છું, તમે ફોલો કરજો બંકિમભાઈ સાહેબ. હાજી હાજી. ત્યાં સુધીમાં પુલિનાનંદજી આવી જશે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ સત્યમ નિશ્ચયવંદ્ય હે. સત્યમ નિશ્ચયવાન્ય હે. તેત્રીસ કોટી દેવગણ. તેત્રીસ કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં
અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ જય ફુલેનાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે ડોક્ટર સાહેબ, આપણે પેલા હસમુખભાઈ એમનો એક પ્રશ્ન લઈ લઈએ પેલા, પછી જી તમારું જી લઈએ. ભલે સાહેબ ભલે. હા. પુલિનાનજી જય સચ્ચિદાનંદ. જય સચિન હસમુખભાઈ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરવજી પેલું કાઢજો ને, પેલું અક્રમ વિજ્ઞાન મે 26 હાજી. મેં લખાવ્યું હતું ને. હા હા, કાઢું છું. કયું મેં? હા, એપ્રિલ મે એપ્રિલ મે 2024. 2024. હા, અને પાના નંબર 37. હા બરાબર. આ જ પોઈન્ટ ને સ્વપ્રકાશક. હા, પુલેનજી સાહેબ વાંચો કે તમે આપ વાંચો છો? હા, હું વાંચું. ચલો, આમ સ્વ પર પ્રકાશક. ઓકે. પ્રશ્ન કરતા આત્મા સ્વ પર પ્રકાશક એટલે શું? દાદાશ્રી. સહેજ ઝૂમ થાય તો કને ભાઈ ગૌરંગ? હાજી. હા. હા, ઉપર લઈ જા. હા. આત્મા બ્રહ્માંડને પ્રકાશ કરે અને પોતાની જાતને પ્રકાશ કરે. જો પોતે પોતાને પ્રકાશિત ના કરે તો આનંદ જ ના થાય ને. આ દીવો છે તે પરને પ્રકાશિત કરી શકે, પણ પોતે પોતાને પ્રકાશિત ના કરી શકે, કારણ કે એ જડ છે. જ્યારે આત્મા તેવો નથી. એ તો આને પ્રકાશિત કરે ને બીજાને પણ લાભ આપે. બરાબર. આમાં કઈ પૂછવાનું કે આગળ વાંચીએ? હા, એક આમાં એક વાક્ય આવે છે ને કે પોતે પોતાને પ્રકાશિત ના કરે તો આનંદ જ ના થાય. એટલે એ શું કહેવા માંગે છે સર? હા, એટલે એ ગુણ છે ને, એ જોવા જાણવાનો જે ગુણ છે, જોવા જાણવાથી આનંદ ઉત્પન્ન થાય. જ્ઞાતા દ્રષ્ટાનું ફળ આનંદ બરાબર છે. એટલે એવી બરાબર, રીતે સારું સમજાયું. હા, પછી આગળ. જેમ આપણે હું આત્મા છું એવું આપણને જાગૃતિ રહે તો આપણને આનંદ થાય કે નહીં? હા બરાબર છે. હા, એ પોતે પોતાને જુએ તો આનંદ થાય એમ. બરાબર બરાબર. પ્રશ્ન: સૂર્યનારાયણ પ્રકાશ આપે છે એ પોતાને આપે છે કે બીજા જીવોને આપે છે? એ પ્રકાશ કોને આપે છે? દાદાશ્રી: એ બીજા લોકોને પ્રકાશ આપે છે. આ સૂર્યનો પ્રકાશ પર ને પ્રકાશ કરે છે, પોતાને પ્રકાશ નહીં કરે. અને આત્મા પોતાને પણ પ્રકાશ કરે અને પરને પણ પ્રકાશ કરે. આ બીજા પ્રકાશ અંતરાય વાળા જ્ઞેય વાળા છે. આ બીજા પ્રકાશ અંતરાય વાળા જ્ઞેય વાળા છે. આત્માનો પ્રકાશ નિરંતરાય છે, સ્વ પર પ્રકાશક છે. બસ, એટલે હે આમાં પર ને પ્રકાશ બી કરી શકે છે. એ સૂર્ય છે, મીણબત્તી છે, ટ્યુબલાઇટ છે, એ બધું ખાલી પારકાને પ્રકાશ, પોતે પોતાને પ્રકાશ ના કરી શકે, એટલે પોતે પોતાને જોઈ ના શકે. એટલે અંતરાય વાળા છે. હા, એટલે અંતરાય છે. બરાબર. હાજી. હા. પ્રશ્ન કરતા આપ સ્વ પર પ્રકાશિત કહો છો તો પોતા ઉપર કેવી રીતે પ્રકાશ ફેંકાય? દાદાશ્રી: પોતે પોતાને જાણે, પોતાના બધા જ ગુણ ધર્મોને જાણે કે પોતે કેવો છે અને કેવો નહીં, પોતાની અનંત શક્તિને જાણે અને બીજાને જાણે, એટલે આ નાશવંત ચીજોને જાણે, પેકિંગને જાણે
અને પોતાને જાણે. એટલે મારું અગુરુ લઘુ જે છે એ બધાને પણ હું જાણી શકું છું. પોતાના બધા જ ગુણોને જાણે, પોતાની અનંત શક્તિને જાણે. બરાબર. માટે સ્વ પ્રકાશક છે. એટલે આ તો સમજાયું છે ને હા, કે આ પોતે સમજાય. હા પોતે પોતાને દેખવું, પોતે પોતાને દેખવું એ સ્વ પર પ્રકાશ નો ગુણ છે. પોતે પ્રકાશિત થાય અને બીજા સર્વ પ્રકાશિત કરી આપે એવા પોતાનામાં બંને ગુણો છે. એટલે બધું જાણી શકે, બધું જોઈ શકે એવો ચેતન ઉપયોગ વાળો છે. હા, સમજાય છે. પ્રશ્ન કરતા પણ તો પર પ્રકાશક કેવી રીતે? દાદાશ્રી, પર પ્રકાશક એટલે એ બીજા બધા જ જ્ઞેયોને, દ્રશ્યોને જુએ અને જાણે. પૂતગલના જ્ઞેયો છે એ આખા બ્રહ્માંડના જ્ઞેયો છે, અજ્ઞેય છે. તે જ્ઞેયને પ્રકાશ કરનારો છે. આ આખા બ્રહ્માંડના જ્ઞેયોને પ્રકાશ કરી શકે એવો છે. પોતે જ્ઞાતા છે અને જ્ઞેયો ને દ્રશ્યોને પ્રકાશ કરી શકે એમ છે. એટલે બીજી બધી વસ્તુઓને જાણે, આ જગતની ચીજોને જાણે. આ ઘડો દેખીએ એટલે જાણી શકે કે માટી હતી ને માટીમાંથી આવું થયું ને તેમાંથી આવું થયું, તેમાંથી આવું થયું ને તેમાંથી ઘડો થયો. ઘડો ભાંગીને આવું થશે એ બધું એ જાણે. એ પર છે છતાં એને જાણે છે. પોતાનો સ્વભાવ જ પ્રકાશક છે. પોતાને પણ પ્રકાશ કરી શકે, બીજાને પણ પ્રકાશ કરી શકે. બીજા કોઈ તત્વમાં એવો ગુણ નથી પ્રકાશ કરવાનો. એટલે પ્રકાશ છે અને ચેતન સ્વભાવ હોવાથી એ આત્મા ભગવાન કહેવાય છે. એટલે પ્રકાશ છે અને ચેતન સ્વભાવ હોવાથી એ આત્મા અને ભગવાન કહેવાય છે. બીજા વિનાશી તત્વો છે એ બધામાં ચેતન સ્વભાવ ને પ્રકાશ નથી. બીજા બધા જ 5 તત્વો છે એનામાં ચેતન છે જ નહીં. કોઈને જાણતા નથી, પોતાની જાતને જાણતા નથી અને બીજાને જાણતા નથી. આ તો પરમાત્મા જ છે, સ્વ પર પ્રકાશક છે. એટલે સાહેબ, આ જે પર પ્રકાશકની જે વાત આવે છે, પર પ્રકાશની વાત, ઈ વિભાવ દશા વાળી જ વાત છે ને ખાલી? ના, આ તો શુદ્ધાત્માની વાત છે. જે શુદ્ધાત્મા છે એનો એક ગુણ સ્વ પર પ્રકાશક. એટલે એટલે એ સ્વ એટલે કે પોતે આત્મા પોતાને પણ પ્રકાશી અથવા જાણી શકે ગુણો સાથે, અને પરને આત્મા સિવાય જે બીજા બધા જ્ઞેયો છે આખા બ્રહ્માંડમાં, એ બધાને પણ એ જાણી શકે, પ્રકાશ કરી શકે એટલે જાણી શકે. બરાબર. હા, સમજાયું. હા, એટલે આ શુદ્ધાત્માની વાત છે. આ અવિનાશી શુદ્ધાત્માની જે ગુણ છે એનું આખું આ વર્ણન છે. બરાબર. આત્મા ગુણે કરીને સ્વપ્રકાશક છે ને અવસ્થા કરીને પર પ્રકાશક છે. ગુણે કરીને પર પ્રકાશક ના હોય ને અવસ્થાએ કરીને પર પ્રકાશક હોય. દીવો ગુણે કરીને પ્રકાશક નથી, અવસ્થાએ કરીને પ્રકાશક છે. માટે એ સ્વ પર પ્રકાશક નથી, પર પ્રકાશક છે. એટલે સાહેબ, પેલું વાક્ય છે ને, આત્મા ગુણે કરીને સ્વપ્રકાશક અને અવસ્થાએ કરીને પરપ્રકાશક, એ થોડુંક સમજાવો. હા, એટલે ગુણે કરીને સ્વપ્રકાશક એટલે શું છે કે એનો પ્રકાશ કરવાનો ગુણ છે સ્વ અને પદ. હા, અને અવસ્થાએ કરીને પરપ્રકાશક એટલે કેવું કે એની અંદર બધી અવસ્થાઓ ઝળકે છે. આત્માની અંદર બધી અવસ્થાઓ ઝળકે છે. હવે જે ઝળકે છે એ આવીને જાય એટલે અવસ્થાઓ થઈ ને. બરાબર. જે આવીને જાય અવસ્થાઓ બધી કહેવાય. આજે તમને જોયું, મને જોયું, હું એમ કહેવાય.
અરીસો હોય, અરીસામાં પહેલા તમે આવ્યા, પછી હું આવ્યો, એટલે એવી રીતે. એટલે અવસ્થાએ કરીને એ પરપ્રકાશક છે. એટલે પરપ્રકાશ બધી અવસ્થા સ્વરૂપે છે. પરને જે પ્રકાશ છે એ અવસ્થા સ્વરૂપે છે, અવસ્થાઓને જુએ છે એમ. એટલે આ વિભાવ દશામાં જે અવસ્થા ઊભી થઈ છે આત્માની, એની વાત નથી ને? ના 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 ના, અજ્ઞાન દશાની છે આ વાત, અજ્ઞાન દશાની? ના 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 ના, અજ્ઞાન દશામાં ક્યાં સ્વપ્રકાશક છે? પરપ્રકાશ. હા, અજ્ઞાન અવસ્થા દશા, અજ્ઞાન દશામાં પોતે જે પરપ્રકાશક છે એની વાત છે આ? ના ના, અહીંયા થોડું કન્ફ્યુઝન. આપણે ફરીથી વાંચીએ. આત્મા ગુણે કરીને સ્વપ્રકાશક છે ને અવસ્થાએ કરીને પરપ્રકાશક છે. ગુણે કરીને પરપ્રકાશક ના હોય ને અવસ્થાએ કરીને પરપ્રકાશક હોય. એટલે ગુણે કરીને પરપ્રકાશક ના હોય ને અવસ્થાએ કરીને પરપ્રકાશક હોય, એવું મને એવું સમજાય છે કે જે અવસ્થાઓ છે એ પારકી છે, એટલે એ અવસ્થાઓને પરપ્રકાશક તરીકે કર્યું છે. દીવો પોતાના ગુણથી, એક મિનિટ જરા વાંચો. દીવો ગુણે કરીને પ્રકાશક નથી, અવસ્થાએ કરીને પ્રકાશક છે, માટે એ સ્વપ્રકાશક નથી, પરપ્રકાશક છે. હા, એટલે દીવો ગુણે કરીને પ્રકાશક નથી, એટલે એનામાં છે ને પ્રકાશ કરવાનો બહાર ને બહાર પ્રકાશ કરી શકે છે. બહારની એટલે અવસ્થાને એ પ્રકાશ કરે છે બહાર, અને પોતાની જાતને પ્રકાશ નથી કરી શકતો, એટલે એનો એક ગુણ નથી એમ કહેવા માંગે છે. બરાબર. માટે સ્વપ્રકાશક નથી, ખાલી પરપ્રકાશક છે. એટલે સાહેબ આમાં એવું હશે કે અવસ્થા હોય તો જ પરપ્રકાશ થાય, અવસ્થામાં હોય તો જ પરપ્રકાશ થાય? ના, એવું કશું નહીં. એ એનો સ્વાભાવિક ગુણ જ છે. એની અંદર બધા જ્ઞેયો ઝળક્યા જ કરે છે. શુદ્ધાત્માની અંદર જ્ઞેયો ઝળક્યા જ કરે છે. એટલે બસ એ રીતે પરપ્રકાશક છે. બરાબર. આત્માના ગુણો નાશ થતા નથી, પણ આત્માના કિરણો નાશ પામે છે. આત્માને અસર થતી નથી, અવસ્થાઓને અસર થાય છે. આત્માના કિરણો જ્ઞેય ઉપર પડે છે, તે જ્ઞેયાકાર થઈ ને નાશ પામે છે. આત્માને જ્ઞાતાપણે રહીને કશું જ થતું નથી, આ જ્ઞેય જ્ઞાતાપણું. એટલે આ તો છે ને બહુ ટેકનિકલ વસ્તુ આપી છે. એ સિદ્ધ અવસ્થાની વચલી દશા છે. એ સિદ્ધ અવસ્થાની વચલી દશા છે. એટલે પોતાની જાતે કરીને અચ્યુત ને પોતાનો પ્રકાશ સમયવર્તી સ્વ પર પ્રકાશિત, એટલે સ્વપ્રકાશમાં અચ્યુત અને પરપ્રકાશમાં સમયવર્તી એ ચેન્જ થયા કરે અને પોતે અનચેન્જેબલ. બોલો, હવે આ તો થોડું સમજવા બહુ ટેકનિકલ પોઈન્ટ છે. આ ફિઝિક્સ કેમિસ્ટ્રી જેવું છે કે એ કેવી રીતે આત્મા ફંક્શન કેવી રીતના કરે છે, એનું આખું ટેકનિકલ ભાષામાં એનું વર્ણન છે. એને થોડું બુદ્ધિથી સમજવાની કોશિશ કરવી હોય તો તમે પૈસા સામે જાઓ તો તમારું મોઢું દેખાય કે નહીં? હાજી, હા. હવે ફિઝિક્સ વાળો શું કહેશે કે જે બહારનો પ્રકાશ છે, રૂમની અંદર લાઇટ હોય કે સૂર્યનો કે નોર્મલ ડે લાઇટ હોય, એટલે એના કિરણો તમારા પર જાય, પછી એ દિશામાં જાય અને એનું રિફ્લેક્શન તમને પછી દેખાય. બરાબર. એટલે આ જે કિરણની બધી વાત કરે છે ને, એ એવી રીતે છે. એ આત્માનો એ જાય, એના પર પ્રકાશ થાય અને પછી પાછું એને એની અંદર ઝળકે, આત્માની અંદર એ ઝળકે. બરાબર. હા.
એટલે એ વિનાશી છે કિરણો, અને ઓલું કિરણો વિનાશી છે, બરાબર. અને આત્મા અવિનાશી છે. આત્મા વિનાશી છે. એટલે આત્મા પોતે અચ્યુત છે, અનચેન્જેબલ, એનું ચેન્જ નથી થતું. અને એનો જે પ્રકાશ છે એ સમયવર્તી છે, એટલે ટક 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 બધું ફર્યા જ કરતું હોય. હા, બરાબર, સમયવર્તી. હા, એટલે સ્વપ્રકાશમાં અચ્યુત ને પરપ્રકાશમાં સમયવર્તી. એટલે સ્વપ્રકાશમાં તો એ ખસે એવો નથી પોતાની જગ્યાએ. હા. અને પરપ્રકાશમાં સમયવર્તી છે. હા હા હા, બરાબર. એટલે ટાઈમ લિમિટેડ વાળું, ટાઈમ લિમિટ. સમય ફર્યા જ કરે. હા, ફરે જ્ઞેયો ફરે એમ ફરતી જાય વસ્તુ. હા હા હા, બરાબર. પોતે અનચેન્જેબલ છે. વાહ, બહુ સરસ. હા, અનચેન્જેબલ. જે અચ્યુત નો વર્ડ આપ્યો છે ને બહુ સરસ છે, અનચેન્જેબલ. હા હા, પ્રશ્ન બહુ પણ સ્વ પર પ્રકાશ છે એટલે ભૂતગલ સૃષ્ટિ પણ આત્મ પ્રકાશથી જ પ્રકાશિત છે. સ્વ પર પ્રકાશ છે એટલે ભૂતગલ સૃષ્ટિ પણ આત્મ પ્રકાશથી જ પ્રકાશિત છે. દાદાશ્રી, બધું એનાથી જ ચાલે છે ને પ્રકાશવાન આત્મા એકલો જ છે, બીજું બધું અંધારું છે. આત્મા પોતાને પ્રકાશ કરે છે અને બીજાને પ્રકાશ કરે છે. પૂતગલોને દરેકને પ્રકાશ આપે છે. એટલે આ બહુ સ્પષ્ટ થઈ ગયું કે 6 વિનાશી તત્વોમાંથી આત્મ તત્વ એક જ એવો છે કે બીજાને પ્રકાશ આપી શકે. બાકી કોઈ નથી આપી શકતું. હા, બાકી પૂતગલ તત્વને ઓળખે નહીં, કાળ તત્વને ઓળખે નહીં, આકાશ તત્વને ઓળખે નહીં, કોઈને ના ઓળખે. પોતાને ન ઓળખે ને બીજાને ન ઓળખી શકે. હા હા, બરાબર. પ્રશ્ન કરતા આપે કહ્યું ને આત્મા પૂતગલ સૃષ્ટિને પ્રકાશે છે, તો એ પ્રકાશે નહીં તો શું થાય? આ પ્રકાશ છે ને, આ લાઈટ બંધ થઈ જાય ને તો આપણને સામસામી મોઢા ના દેખાય. એવી રીતે આત્માનું લાઈટ બંધ થઈ જાય તો બધું અંધારું ઘોર થઈ ગયું. એટલે આત્માના લાઈટને લઈને તો બધું ઓળખાય છે કે આ ફલાણા, આ ફલાણા, આ ફલાણા, આ ફલાણા, એ બધું બસ એટલું જ છે. એટલે ઓળખાણ પડે છે. હાજી, હા. આગળ. આ પરનો પ્રકાશક તે એ રીતે કે આ વિનાશી છે એવું કહે છે. આ વિનાશી છે, આ વિનાશી છે, આ વિનાશી છે. અને સ્વનો પ્રકાશક સી રીતે કરે? સ્વનો પ્રકાશ એવી રીતે કરે કે હું પોતે અવિનાશી છું. મેં વિનાશી ચીજો જોઈ છે, પણ હું પોતે અવિનાશી છું. અને અમુક ગુણોનું ધામ છું. જે સિદ્ધના ગુણો છે એ ગુણોનો હું ધણી છું એવું બતાવી દે. પોતે જ બતાવે. માટે સ્વ પર પ્રકાશ, માટે સ્વપ્રકાશ. હવે આમાં ડેફિનેશન આપી દીધી કે સ્વપ્રકાશ શું કામ? તો કે હું આટલા ગુણો સાથે છું અને અવિનાશી છું એવું એને ખ્યાલ હોય. અને પરપ્રકાશક કે આ બધી વિનાશો ચીજને હું જાણી બી શકું છું. બરાબર છે. પોતે પોતાને પ્રકાશી શકે અને બંને કામ એટ એ ટાઈમ થઈ શકે. અને કામ શું? જ્ઞેય અને જ્ઞાયક. જગતમાં બધી ચીજો જ્ઞેય છે અને એ પોતે જ્ઞાયક છે. જગતમાં બધી દ્રશ્ય વસ્તુઓ છે ને પોતે દ્રષ્ટા છે. એટલે હું પોતાની જાતને જાણું છું અને આ બીજી વસ્તુને જાણું છું. બીજી વસ્તુઓને એટલે હવે એટલે આ તો સમજાયું છે કે હવે આમાં બીજી વસ્તુનું ડેફિનેશન કંઈક જુદું આવે. જો બીજી વસ્તુઓનું એટલે મન શું વિચારી રહ્યું છે તેને જાણું છું. બુદ્ધિ શું કરે છે તેને જાણું છું. અને બહારની વસ્તુઓ આ ચા સારી થઈ છે, ખરાબ થઈ છે તેને પણ જાણું છું. બધું બારે જાણું છું ને અંદર જાણું છું. બરાબર. એટલે આ સમજાય ને? હવે જ્ઞેયનો પછી ડેફિનેશન આપી એમ. એક આપણું મન કાય એટલે અંતસ્કરણ આપ્યું અને બહાર સ્થૂળ બધી ચા હોય, માણસ હોય, ગમે તે. એટલે એ દ્રશ્યને જાણું છું ને દ્રષ્ટાને પણ જાણું છું. હા,
જ્યાં સુધી એને આત્માનું જ્ઞાન નથી ને ત્યાં સુધી એને એમ જ લાગે છે કે હું છું આ, એવું જ જાણે છે, એવું અનુભવે છે અણસમજણથી, અને તેથી આ સંસાર ઉભો રહ્યો છે. હવે આ જે શબ્દ છે ને, આ લાઈન તમે જે કહો છો એ વિવાહિક આત્માની વાત છે. બરાબર. જ્ઞાન નથી ત્યાં સુધી. હા, ત્યાં સુધી. એટલે હું જ નામધારી છું અને હું જ જાણું છું. બરાબર. પ્રશ્ન પણ દાદા, મૂળમાં એવું કઈ રીતે થઈ ગયું? દાદાશ્રી, આત્મા વ્યવહારમાં આવ્યો છે, તે જગત તેના પ્રકાશમાં ઝળકે છે. ખરી રીતે આત્માના પ્રકાશમાં આખું જગત ઝળકે છે. આત્મા સ્વ પર પ્રકાશ હોવાથી તેમાં સંયોગ માત્ર ઝળકે છે. ઝળકવાનો તો તેનો સ્વભાવ જ છે. અજ્ઞાનતાથી પોતે કહે છે કે આ શું છે, એટલે પોતે દ્રષ્ટા હતો તે દ્રશ્ય થઈ ગયો. આ શું સાહેબ કહેવા માંગે છે? અજ્ઞાનતાથી પોતે કહે છે કે આ શું છે, એટલે પોતે દ્રષ્ટા હતો તે દ્રશ્ય થઈ ગયો. હા, એટલે વિભાવિક હું, એટલે વિભાવિક હું ઊભું થયું ને, પૂતગલ નજીક આવવાથી, એટલે પછી હું બીજું વિભાવિક હું ઊભું થયો. એટલે એટલે હું પેલા શુદ્ધાત્મા તરીકે દ્રષ્ટા હતો, પણ પછી હું વિભાવિક થયું એટલે હું પોતે દ્રશ્ય થઈ ગયો. શુદ્ધાત્માની નજરમાં એ પણ જ્ઞેય થઈ ગયું ને, દ્રશ્ય થઈ ગયું ને. અજ્ઞાનતા તો છે જ એની પાસે, પોતાના આગળ જ્ઞાન તો છે જ નહીં, એટલે આવું થઈ ગયું. આ છે ને, આ બધું મિક્સ થઈ ગયું છે. એ પેલા દરઅસલ શુદ્ધાત્માની વાત છે અને આ વિભાવિક આત્માની વાત આવી ગઈ અહીંયા. બરાબર છે, વિભાવિક. હા, પોતે દ્રષ્ટા હતો તે દ્રશ્ય થઈ ગયો. એટલે આપણે હું બાવો મંગળદાસ કહે છે ને, બાવાની વાત આવી. એટલે આત્માની બાબતમાં આ સમજવું એ બહુ મોટી વસ્તુ છે ને, જ્ઞાની વગર સમજાય તેમ નથી, પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ જ નથી. આખું જગત તેથી મૂંઝાયું છે. એટલે કે આ વસ્તુ તમને જ્ઞાની પુરુષ મળે તો સ્પષ્ટ કરી શકે, બાકી જગતને એમાં સમજ પડે નહીં અને ગુંચાયેલું છે. બરાબર, બરાબર. જ્ઞાન પછી સ્વ પર પ્રકાશક થાય, પોતે પોતાને પ્રકાશ કરે અને બીજાને પ્રકાશ કરે. પછી ક્રોધ, માન, માયા, લોભ હોય નહીં, મતભેદ હોય નહીં, નબળાઈ હોય નહીં, દેહાદ્યાસ હોય નહીં, વિતરાગ ભાવ હોય. હવે આ જ્ઞાન પછી વિભાવિક આત્માની વાત કરે છે. અંતરાત્મા કયો ને, અંતરાત્મા કયો. જ્ઞાન પછી અંતરાત્મા થઈ જાય. એટલે એ અંતરાત્માની વાત છે. જ્ઞાન પછી એ પોતેને જાણે કે હું શુદ્ધાત્મા છું એ ખબર પડે, અને એ બીજાને પણ પ્રકાશ કરે જ્ઞેય તરીકે. એટલે પછી પોતે અકર્તા થઈ ગયો ને, આત્મા થઈ ગયો એટલે પોતે અકર્તા થઈ ગયો. અકર્તા થઈ ગયો એટલે ક્રોધ, માન, માયા, લોભ પછી રહ્યા નહીં એટલે ડિસ્ચાર્જ પ્રકૃતિમાં રહે, પોતાને ના રહે. બરાબર. એટલે ક્રોધ, માન, માયા, લોભ હોય નહીં, મતભેદ હોય નહીં, એટલે એ પ્રકૃતિમાં તો હોય, પોતાને ના હોય. હા, પોતાને ના. મેં લોભ, મારાથી લોભ થઈ ગયો, મારાથી એની સાથે મતભેદ પડી ગયો, એવું ના હોય. બરાબર. હા. પ્રશ્ન, આ કાળમાં વિતરાગ ભાવ કેળવવો એ તો બહુ મોટી વાત છે. વિતરાગ ભાવ શી રીતે આવે છે? વિતરાગ ભાવ એટલે પ્રકાશ ભાવ, સ્વપ્રકાશ ભાવ. જો સરસ છે. વિતરાગ ભાવ એટલે પ્રકાશ ભાવ, સ્વપ્રકાશ ભાવ. સ્વપ્રકાશ ભાવ એટલે બુદ્ધિનો અભાવ. આ સમજાવો. હા, વાંચીએ. હા, એક બે હાજર થોડું વાંચીએ પછી જાય. જો બુદ્ધિનો અભાવ થયો તો વિતરાગ ભાવ થયો, નહીં તો વિતરાગ ભાવ તો આવે જ નહીં ને. વિતરાગ ભાવ તો બુદ્ધિ ખસે તો જ પેસે. બુદ્ધિ એટલે પર પ્રકાશ, એટલે મીડિયમ થ્રુ આવતો પ્રકાશ. અહંકાર હોય ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહે, અને બુદ્ધિ હોય ત્યાં સુધી બધો ડખો. જો આ સરસ વાત છે. ચાલો હવે આપણે રિપીટ કરીએ. આ પેરેગ્રાફ પર રાખો. જો વિતરાગ ભાવ જે કે છે ને, એ તો બહુ મોટી વાત દાદા કે છે કે વિતરાગ ભાવ એટલે આખો પ્રકાશ ભાવ, સ્વપર પ્રકાશ. સ્વપ્રકાશ એટલે બુદ્ધિનો ભાવ. વિતરાગ ક્યારે થાય? વિતરાગ એટલે કોઈ જગ્યાએ રાગ નહીં ને દ્વેષ નહીં. ક્યારે થાય? પોતે શુદ્ધાત્માની સીટ પર એને જ્ઞાતા તરીકે જુએ તો એને રાગ દ્વેષ ના.
બરાબર બરાબર. હા. અને રાજ્ઞેશભાઈ એટલે એને વિતરાગ ભાવ એટલે સ્વભાવ. પછી હમ શું કે છે હવે એ ક્યારે બને કે હમ બુદ્ધિનો અભાવ થાય ત્યારે. હમ જો બુદ્ધિનો અભાવ થયો તો વિતરાગ ભાવ થયો, નહીં તો વિતરાગ ભાવ તો આવે જ નહીં ને. હમ કારણ કે વિતરાગ ભાવ તો બુદ્ધિ કરશે તો જ પહેશે. બુદ્ધિ એટલે પર પ્રકાશ. એટલે હમ શું છે મીડિયમ એટલે અહંકાર જે વચ્ચે હોય ને, એટલે હા અહંકાર, હા, અહંકારના માધ્યમ થ્રુ જે બુદ્ધિ આવે એટલે એ હમ બુદ્ધિ તો પર પ્રકાશ છે. અને હમ બુદ્ધિ જે પર પ્રકાશ છે એટલે અહંકાર થ્રુ આવે એટલે હમ એ રાગદ્વેષ રાગદ્વેષ કરાવે. કરાવે છે. હમ એ જો રાગદ્વેષ નથી થતો તો બુદ્ધિ ત્યાં પ્રેઝન્ટ નથી. નથી. બરાબર બરાબર. એટલે આ બધું છે મીડિયમ થ્રુ હતો. એટલે અહંકાર હોય ત્યાં બુદ્ધિ ઊભી રહે અને બુદ્ધિ હોય ત્યાં સુધી બધો ડખો. ઓકે, ચાલો નેક્સ્ટ પેજ. વિતરાગ ભાવ એટલે સ્વપ્રકાશ ભાવ. ઈ વાક્ય શું કહેવા માંગે છે? વિતરાગ ભાવ એટલે સ્વપ્રકાશ ભાવ. હા, એ તો બહુ મોટું છે. એ આપણો એન્ડ ગોલ જ છે આપણો. સ્વપ્રકાશમાં ફક્ત વિતરાગતા જ હોય એવું કહેવાય ને? સ્વપ્રકાશ એટલે શું? સ્વપ્રકાશ એટલે આત્મપ્રકાશ, બરાબર? બરાબર. હા, આત્મપ્રકાશ એટલે શું કે હું શુદ્ધાત્મા છું, એ મારી જાગૃતિ છે. બરાબર બરાબર. હા, હું શુદ્ધાત્મા છું અને બહાર મને પછી જ્ઞેય તરીકે દેખાય કે ફાઇલ તરીકે દેખાય છે. બરાબર બરાબર. હવે ફાઇલ તરીકે હું જોઉં અને હું છૂટો રહું એટલે રાગદ્વેષ ના થાય. રાગદ્વેષ ના થાય. બરાબર, વિતરાગ ભાવ કહેવાય. હા, બહુ સરસ. એટલે હું આત્મામાં જ છું. હવે આપણે આમાં મહાત્માઓએ બોધ શું લેવાનો આટલામાંથી કે ભાઈ તું આત્મામાં છે કે નહીં એ ખબર કેમ પડે? તો કે બહાર તારી વિતરાગતા કેટલી છે એના પરથી ખબર પડે. વાહ વાહ. વિતરાગતા કેટલી છે એના ઉપર ખબર પડે. રાગદ્વેષ થાય છે કે નહીં એના ઉપર. એના પરથી છે. એ એનું એક્સટર્નલ સિમ્ટમ છે. બરાબર છે. બહુ સરસ બહુ સરસ. વાણીમાં, વર્તનમાં, વિચારમાં વિતરાગતા છે કે નહીં? વિતરાગતા છે તો તું આત્મામાં છે. વાહ, એટલે બહુ એને સ્વ પર એ આપણો છેલ્લો ગોલ છે, ત્યાં સુધી પહોંચવાનું છે. બરાબર છે. પ્રશ્ન રાગદ્વેષ કર. ન થાય. હે? રાગદ્વેષ ન થવા જોઈએ. બસ બરાબર છે. હા, અને એને થોડુંક એક્સપાન્ડ કરીએ, વિસ્તૃત કરીએ તો ક્રોધ, માનમાં, લોભ ના થવા જોઈએ. બરાબર. હા, કસાયો ન. બરાબર હા, છે. ડિસ્ચાર્જ કસાય છે એ પણ ઓગળે તો વિતરાગતા પૂરી થાય. બહુ સરસ બહુ સરસ. અનુભવના લેવલે ડિસ્ચાર્જ બી ઓગળી જાય ત્યારે. હા, બરાબર છે. અનુભવના લેવલ. હા, એટલે જેમ જેમ ડિસ્ચાર્જ કસાય ઓગળે તેમ તેમ આપણું આ જ્ઞાતા પદ મજબૂત થતું જાય. બરાબર છે. બસ સાહેબ, અહીંયા પૂરું થાય છે. આટલું મારું. બસ પૂરું કરી ચાલો. હા, જય સચિદાનંદ. જય શ્રી બંકિમભાઈ સાહેબ. ઓકે. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરાંગાનંદજી. જય સચ્ચિદાનંદ. મારે કન્ટિન્યુ પોતાપણા ઉપર જ કરવું હતું, પણ આ હસમુખભાઈના પ્રશ્ન પરથી આ મેં જે ટોપિક નીકળ્યો છે આજે એ બહુ અદ્ભુત નીકળ્યો છે સાહેબ. એ જ કાઢજો ગૌરાંગાનંદજી. આપતાવાણી 14 ભાગ 1 હા, પેજ નંબર 241. ટોપિક અહીંયાથી રૂપાંતર કરે કાળ. ક્યાંથી સર કરવાનું? બસ એ રૂપાંતર કરે કાળ. ઓકે, હું મોટું કરું છું. પુલિનાનંદજી, ગયા બુધવારે અમે અહીં અટકેલા પરેશ આનંદજી જોડે. હા, આજે ફોર્ચ્યુનેટલી તમે હતા તો આઈ વોઝ થિંકિંગ ટુ કન્ટિન્યુ વિથ પોતાપણું, પણ હસમુખભાઈ સાહેબના પ્રશ્નને લીધે સ્વ પ્રકાશકનો જે વિષય નીકળ્યો ને એમાં આગળ આ સબ્જેક્ટમાં દાદા બહુ સરસ રેખાંકિત કરે છે. આપણે વાંચીશું. હા, ચાલો. રૂપાંતર કરે કાળ.
જગત ક્યારે જી પણ ઉત્પન્ન થયેલું જોયું તમે? પ્રશ્ન જોયું નથી, પણ છતાં રૂપાંતર થયા કરે છે ને. દાદાશ્રી, રૂપાંતરનો અર્થ જ એ કે ઉત્પન્ન થવું, લય થવું ને રૂપાંતર થયા કરે છે. વસ્તુમાં ઉત્પન્ન થતું નથી, લય થતું નથી, એ કશું થતું નથી. અવસ્થાઓનું રૂપાંતર થયા કરે છે. અવસ્થાનું રૂપાંતર થયા કરે, બરાબર. પ્રશ્ન, એમાં એટલે એમાં આત્માની શક્તિ પેલી મૂળ વાત આવી, સ્વ અને પર પ્રકાશકની મૂળ વાત આમાં ઇન્ડિકેટ થઈ ગઈ મારી દ્રષ્ટિએ. વસ્તુ પોતે ઉત્પન્ન થતી એમાં નથી હોતું. ઉત્પન્ન થવું ને વ્યય એ એના પર્યાયમાં થાય છે. એટલે પર્યાય કરીને પર પ્રકાશક અને સ્વભાવે કરીને સ્વ પ્રકાશક, એવું સમજાય? એ એટલું બધું એવી રીતના બેસતું નથી, એટલું બધું બેસતું ઓકે નથી. આ તો હા, આ આખું બે તત્વનું મિક્સર, 5-6 તત્વનું મિક્સચર બતાવે છે. એ બધી અવસ્થાઓ ઊભી થયા કરે છે. એક ભાવ થાય એટલે પછી માણસ થાય, ગધેડો થાય, બાપ થાય, બધું અવસ્થાઓ જાત જાતની ઊભી થયા કરે છે. અને એને જે ઓકે રૂપાંતર થયા કરે છે, એટલે ઇટ જસ્ટ કીપ ચેન્જિંગ. આજે મને આ શરીર મળ્યું, મારું આયુષ્ય પૂરું થશે એટલે બાળી નાખશે એટલે શું થશે? પરમાણુ બધા પાછા છૂટા થઈ જશે, જેવા હતા એવા. આંખ, કાન, નાક કશું રહેશે નહીં. અને શુદ્ધ પરમાણુ પછી પાછા ઘેર બીજા 4 થશે એટલે બીજી અવસ્થા ઊભી થશે. એટલે અવસ્થાનું રૂપાંતર થઈ રહ્યું છે. ઓકે ઓકે ઓકે, પ્રશ્ન કરતા, એમાં આત્માની શક્તિ નૈમિત્તિક કારણ ખરી કે નહીં? દાદાશ્રી, કશું લેવા દેવા નહીં. આત્માને શું લેવા દેવા? પ્રશ્ન, એમાં આત્માની શી જરૂર પડે? દાદાશ્રી, કાળ છે તે દરેક વસ્તુને ખાઈ જાય છે. કાળ દરેક વસ્તુને જૂની કરે છે અને પાછો દરેકને નવી કરે છે. રૂપાંતરમાં બધું આવી ગયું. રૂપાંતર એટલે શું? ઉત્પન્ન થવું, નાશ થવું અને ટકવું થોડી વાર. એટલે કાળ છે એ કાળ પછી દરેક વસ્તુને ખાઈ જાય છે, એટલે ચેન્જ કર્યા કરે છે, એમ કહેવા માંગે છે. તત્વની ઉત્પત્તિ, હા બરાબર, હા, તત્વની ઉત્પત્તિ નહીં અને ગુણોની ઉત્પત્તિ નહીં. તત્વની ઉત્પત્તિ નહીં, એના ગુણોની ઉત્પત્તિ નહીં. જેમ તત્વ સ્થિર રહે છે એમ ગુણો પણ સ્થિર રહે છે, પર્યાય બદલ્યા કરે છે. હવે આ બધું બહુ ટેકનિકલ મેટર્સ છે. એટલે આત્માના ગુણ અને આત્માના તત્વ છે એ સ્થિર છે. પૂતગલના ગુણ, પૂતગલના ગુણો, પૂતગલનું દ્રવ્ય એ પણ સ્થિર છે. પણ નજીક આવવાથી અવસ્થાઓ બધી ઊભી થાય છે, એ બધી પરિવર્તનશીલ છે એમ. બસ, એટલે જગત આખું પરિવર્તનશીલ છે. દાદા કીધું ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. એટલે આજે હું નામ જોઉં, આપણે ઉધરસ જોઉં, કોઈ પછી બીજું કોઈ હોય તો એ કે હું આનું ભાઈ છું, મધર છું. એ બધી એક અવસ્થા છે જે પાછી બદલાઈ જવાની છે. કારણ કે પરમાણુ સંમેલન છે અને પરમાણુ સંમેલન એની અસર આપીને વિખરાઈ જવાના છે. એટલે એ અપેક્ષા આપણી લેવલે સ્થૂળ ભાગમાં એવું સમજી લેવાનું. અને આ તત્વની ભાષા છે આખું પર્યાય. ના બરાબર છે, બરાબર છે, રાઈટ. બહુ ટેકનિકલ જ છે વાત, સાચી છે. આ તો બહુ શાસ્ત્રીય ટેકનિકલ વાત છે એકદમ. સંયોગો આપણે પછી પોતાપણા પર જઈએ, સ્વિચ ઓન જઈએ. પોતાપણું રાખો ને. હા, ઓકે સર, ઓકે. ગૌરાંગનંદજી, સપ્ટેમ્બર 2011 દાદાવાણી. હા, ઓકે. પેજ નંબર 5. તમે રીડ કરો, હું ફરી ખોલું છું. પેજ નંબર 5. હા, ટાઇટલ છે પ્રકૃતિ ગુણે ઊભું રહ્યું પોતાપણું. પ્રકૃતિ ગુણે ઉભા રહ્યું પોતાપણું. પ્રશ્ન કરતા, પોતાપણું પ્રકૃતિ ગુણે ઉત્પન્ન થાય? દાદાશ્રી, પ્રકૃતિ ગુણોથી જ પોતાપણું ઉત્પન્ન થયું છે. પણ પોતાપણું એ જે થયું છે
એ નાશ થવું જોઈએ. એટલે પોતાપણું તો જવું જ પડશે ધીમે ધીમે. હા વાંચો. પછી પેજ બદલાય છે ગૌરાંગ દાદા, 6 નંબર આવશે હવે. હા કઈ 5 નહીં, તમે નંબર પર આપણે ચાલુ રાખો. હા, પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું. પોતાપણું છે કે નથી પ્રશ્ન કરતા કોઈ વાર ઊભું થઈ જાય. દાદાશ્રી, નહીં તો શું રહે? આત્મા તરીકે રહે. પોતાપણું ના રહે એ નિરંતર જાગૃત હોય. જેટલી જાગૃતિ નથી એટલું બધુંય પોતાપણું જ છે. કોઈ તમને કહે કે તમે ખરાબ છો તો તરત જ પોતાપણું ઊભું થાય ને? પ્રશ્ન કરતા કોઈક વાર થઈ જાય. દાદાશ્રી, કોઈક વાર થાય કે રોજ રોજ થાય? ક્યારે ના થયું એ તો કહો ને. આ તો બધું પોતાપણું જ છે ને. જે પોતે રક્ષણ કરે ત્યાંથી જ પોતાપણું. પોતાનું રક્ષણ કરે ત્યાંથી જ પોતાપણું. આ પ્રકૃતિનું રક્ષણ કરે એ બધું જ પોતાપણું. પ્રકૃતિનું એ માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે, પણ તે હજુ પોતાપણું જતું નથી ને. રક્ષણથી રક્ષાયું પોતાપણું. પ્રકૃતિનું રક્ષણ અમુક રીતે રહે, પણ બીજું બધું પોતાપણું જવું જોઈએ. જવું જોઈએ. એટલે આપણે બહુ મોટી વસ્તુ આમાંથી શીખવાની, દાદાનું સ્ટેટમેન્ટ બીજી વાર આવ્યું, પોતાપણું જવું જોઈએ. Right. આગળ વાંચું કે નીકળે છે? ડિસ્પ્લે કરો છો? હા એક જ મિનિટ. કઈ વાંધો. ને એટલે આજે વાંચ્યું ને એમાંથી દાદાએ કીધું કે પોતાપણું જવું જોઈએ. અને પોતાપણું હા એટલે પ્રકૃતિ. જો તમે કઈ એક સરસ વાક્ય એવું, જો તમે આ નથી ને તો પોતાપણું છે જ. હા, તમે એવું આત્મામાં બોલ્યા નથી તો દાદા. નહીં તો પોતાપણું. શું રહે? આત્મા તરીકે રહે. હા પોતાપણું ના રહે એ નિરંતર જાગૃત હોય. હા, એટલે જો તમે આત્મા તરીકે નથી તો પોતાપણું છે જ. એટલે તમે છે પ્રકૃતિમાં જ, છો જ. છે જ. હા. કઈ જગ્યાએ આવ્યા? પેજ નંબર 6. હા 6. હા, 6 નું, હવે પ્રકૃતિનું રક્ષણ કરે પોતાપણું. હા યસ યસ પોતાપણ, યસ. હા હા, બસ બસ. એટલે આત્મા તરીકે રે, પોતાપણું ના રે, નિરંતર જાગ્રત હોય. એટલે જો પોતાપણું ના હોય એટલે પ્રકૃતિમાં ના હોય તો જાગ્રત હોય. જાગ્રત એટલે હું શુદ્ધાત્મા છું. જાગ્રત રાઈટ રાઈટ રાઈટ. જેટલી જાગૃતિ નથી એટલું બધું પોતાપણું જ છે. એટલે જો તમે જાગ્રત નથી તો તમે પ્રકૃતિમાં જ છો. એટલે તમે પ્રકૃતિમાં છો એની પ્રૂફ શું આપે છે? તો કે કોઈ તમને કહે કે તમે ખરાબ છો તો તરત પોતાપણા ઉપર લેજો, તો તરત પોતાપણું ઊભું થાય ને. તમે ખરાબ છો બોલે અસર થાય ને. આ કોઈ વાર થઈ જાય, કોઈ વાર થાય કે રોજ રોજ થાય? ક્યારે ના થાય એવું એ કહો ને. એટલે કોઈક વાર ના થાય એમ કેવું જોઈએ એને. આ તો હા, બધું પોતાપણું જ છે ને. જે પોતે રક્ષણ કરે ત્યાંથી પોતાપણું. એ કોઈ કે તમે બરોબર નથી અને તમે જસ્ટિફાઈ કરો એટલે સમજો પોતાપણું આવી ગયું. આવ્યું. બરાબર છે. પોતાનું રક્ષણ કરે ત્યાંથી પોતાપણું. આ પ્રકૃતિનું રક્ષણ કરે એ બધું પોતાપણું. પ્રકૃતિનું એ માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે, પણ તે હજુ પોતાપણું જતું નથી ને. એટલે હમ. આપણે શું કહેવા માંગે છે
કે હું શુદ્ધાત્મા છું અથવા હું નામધારી નથી એટલે હું માલિકી છૂટ્યું છે પણ એ શ્રદ્ધા એટલે પ્રતીતિ તરીકે છૂટ્યું છે, હજી જાગૃતિ ને અનુભવના લેવલ પર હજી પૂરેપૂરું આવ્યું નથી એમ. એક્ઝેક્ટલી સરસ. પ્રકૃતિ રક્ષણથી રક્ષાયું પોતાપણું. હવે કે છે પોતાપણું રક્ષાયું શેનાથી? તો પ્રકૃતિના રક્ષણથી એમ. પ્રકૃતિનું રક્ષણ અમુક રીતે રહે પણ બીજું બધું પોતાપણું જવું જોઈએ. તમારામાં અક્કલ નથી કહ્યું ત્યાં રક્ષણ નહીં કરવાનું. એનો સ્વામી કોણ છે? અહંકાર. પ્રતિકાર કરે તે અહંકાર. આનો પ્રતિકાર કોણ કરે છે? અહંકાર. પણ અહંકાર તો ગયો છે ને ખાલી ખોટું રક્ષણ કરે છે એમ. એટલે મૂળ અહંકાર ગયો છે પણ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે ને એ રક્ષણ કરે છે. એટલે એમ પુલીલાલજી ડિસ્ચાર્જ અહંકારને પોતાપણું ગણી શકાય ગ્રોસલી? હા. ઓકે. કરેક્ટ. ડિસ્ચાર્જ અહંકાર જ પોતાપણું. પ્લીઝ. એ તો જેટલું થાય એટલું સાચું, પણ આવી વાત શાસ્ત્રમાં હોય ને, પ્રકૃતિનું રક્ષણ કરવાની વાત હોય નહીં. કારણ કે પ્રકૃતિનું રક્ષણ કોણ ના કરે? ભગવાન સિવાય બીજા બધાય પ્રકૃતિનું રક્ષણ કરે. એ શું કામ કે છે કે ભગવાન સિવાય બધા? કારણ કે બધા પાસે આત્મદ્રષ્ટિ નથી એટલે હું જ નામધારી છું એટલે પછી નામધારી પોતાનું રક્ષણ તો કરે જ ને પ્રકૃતિનું. બરાબર. એટલે કે ભગવાન સિવાય બીજા બધાય પ્રકૃતિનું રક્ષણ કરે. અને તમે પ્રકૃતિ પારકી છે છતાંય રક્ષણ કરો. એટલે કે તમને ખબર પડી કે પારકી છે પણ છતાંય રક્ષણ કરો છો. પારકી છે એવું જાણો છો છતાંય એને ભણવાની તૈયારી કરો છો. એ અજાયબી છે ને આમાં. એટલે એ મારું નથી પણ છતાંય ભણવાની તૈયારી કરો છો એટલે એનું રક્ષણ કરો છો. અહંકાર ને મમતા ગયા છે પણ પોતાપણું રહ્યું છે. જુઓ ને આ અજાયબી જ છે ને. એટલે કે અહંકાર મમતા તો ગયા તમારે. હું નામધારી છું ગયું, આ મારું શરીર છે એ ગયું. એટલે અહંકાર મમતા એ રીતે ગયા પણ પોતાપણું હજી રહ્યું એમ. ડિસ્ચાર્જમાં મારી માન્યતાઓ રહી ને બાકી રહી. પોતાપણું એ બધી ડિસ્ચાર્જ માન્યતા. પ્રશ્ન મારું ખરું છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાપણું જ રહે ને. મારું ખરું છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાપણું જ રહે ને. દાદાશ્રી, ખરું ખોટું હોતું જ નથી. એ પોતાપણાનો વાંધો નહીં. બીજા બધા બહુ પોતાપણા હોય ને, સહેજ કહેતા પહેલા તો ફાટી જાય. પ્રકૃતિનું રક્ષણ કરે. તે રક્ષણ તો કરે પણ કપટ કરીને અવળું હવ ફેરવી નાખે. ત્યાં આગળ પોતાપણું ડબલ થઈ ગયું. રક્ષણ કરી કપટ કરીને ફેરવી નાખે એટલે પોતાનું લખું રક્ષણ કરે પ્રકૃતિનું એટલે પોતાપણું ડબલ થઈ ગયું એમ. પોતાની તન તોડ રક્ષા કરવી એનું નામ પોતાપણું. અત્યારે તો પોતાપણું સાચવે પણ પાછા કળા કરીને ખસી જવા માંગે એવું હવું કરે. ઓહો. એટલે ઉપરથી કળા હવ કરે. કળા એટલે કપટ. એટલે કપટ કરીને પાછું એમ એ રાઈટ છે એમ કહેવા માંગે છે. પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે પોતાપણું કહ્યું તો પછી એ ભાગ કપટમાં ક્યારે જાય? કેટલી બધી જાગૃતિ માંગે સાહેબ. હા, એ છે નવમી આતરણીમાં છે દાદા કે આ બધું તો હજી જશે પણ પોતાપણું હજી રહેશે. છેલ્લે જાય એમ કે એટલે વાર લાગે જતા. પણ આ ઓળખાણ પડવી બહુ જરૂરી છે. ઓળખાણ પડવી બહુ જરૂરી છે. અને આ નહીં ઓળખાણ પડે ત્યાં સુધી શું છે જ્ઞાનમાં અપ એન્ડ ડાઉન ચાલશે એમ. થોડુંક છૂટું રહેશે થોડુંક તન્માયા કરશે, થોડુંક છૂટું રહેશે થોડુંક તન્માયા કરશે. પ્રશ્ન કરતા પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું કહ્યું તો પછી એ ભાગ કપટમાં ક્યારે જાય?
દાદાશ્રી બધું પોતાપણું પ્રકૃતિના રક્ષણમાં જ જાય, પણ અમુક કપટપણું ના હોય એ પોતાપણું સારું કહેવાય. શું કહેવાય? ને પેલું કપટ વાળું એ ખરાબ કહેવાય. કપટ કરીને પોતાનું રક્ષણ કરે એમ. તું ક્યાં ગયો તો? આમાં ગયો તો ના કે હું અહીંયા નતો ગયો, હું અહીંયા ગયો તો એમ. તારા લીધે નુકસાન છે. ના ના મારા લીધે નહીં, ઓના લીધે થયું. એટલે આખું ડબલ. પ્રશ્ન બરાબર. આપે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું. ઉપર લેજો. ગૌરાંગ, હા, એક જ. આપે કહ્યું, પ્રશ્ન કરતા પૂછે છે, આપે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું, કળા કરીને રક્ષણ કરે, કપટ કરીને રક્ષણ કરે એ ડબલ પોતાપણું. કપટ કરીને રક્ષણ કરે ડબલ પોતાપણું. દાદાશ્રી, હા, એ ડબલ પોતાપણું. છોકરાઓ પણ રક્ષણ કરે છે, પણ કળા કરીને ના. છોકરાઓ કરે પણ કળા કરીને ના કરે. પ્રશ્ન કરતા પોતાને ખબર પડે કે આ કપટ કર્યું, કળા કરીને પોતાની પ્રકૃતિનું રક્ષણ કર્યું, તો એ શું કહેવાય? દાદાશ્રી, એ એટલું પાતળું કપટ હોય તો ખબર પડે, કપટીને ખબર પડે. જાડું કપટ હોય તો ખબર ના પડે. એટલે કે છે મેં રક્ષણ કર્યું, જો મને ખબર પડે તો એટલું પાતળું હશે ને કપટ તો તને ખબર પડશે. બાકી ખબર જાડું હશે તો ખબર નહીં પડે એમ કે આ રક્ષણ કરું છું એમ. આ કેટલી મોટી વાત કરી દાદા કે આપણે એટલા બધા અંદર પ્રકૃતિનું રક્ષણથી ટેવાઈ ગયા છે કે આ ખબર જ ના પડે કે આ રક્ષણ કરીએ છે. એક્ઝેક્ટલી કપટ એટલે દાદા કહેવાય, કપટ જ વસ્તુ એવી છે ને કે કપટ કરનારને ખબર ના પડે હું કપટ કરું છું. એટલું બધું વણાઈ ગયું હોય. રાઈટ. એટલે એ જરાક ભારે કહેવાય. હેડિંગ, નિહાળવાથી ઓછું થાય પોતાપણું. હવે આનું સોલ્યુશન લાગે છે. ચાલો પ્રશ્ન કરતા આ જ્ઞાનમાં રહેવાથી એ પોતાપણું ધીમે ધીમે જાય ને દાદાશ્રી, પોતાપણાને નિહાળે ત્યારે પોતાપણું ધીમે ધીમે ઓછું થાય. એની બહુ ઉતાવળ કરવા જેવી નથી. એ પોતાપણું જવું એટલે તો જેવી તેવી વાત નથી. પોતાપણું ગયું એટલે ભગવાન થઈ ગયો. એટલે આ કેવું ધીમે ધીમે જશે. એટલે હવે એનું સોલ્યુશન આવ્યું કે એ નિહાળો એટલે ધીમે ધીમે ઓછું થાય. પ્રશ્ન કરતા પૂછે પોતાપણામાં શું શું નિહાળવાનું? દાદાશ્રી, આખી પ્રકૃતિ જ નિહાળવાની. આખી પ્રકૃતિ પોતાપણું જ છે. ત્યાં જ માનતો હતો ને હું છું આ. જે પ્રકૃતિ ભાગથી મુક્ત છે એવું જેને જ્ઞાન છે એ જ્ઞાની. એટલે શું કે છે કે પ્રકૃતિનો કયો ભાગ? તો કે આખી પ્રકૃતિ. આખી પ્રકૃતિ એટલે બધું આવી ગયું. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતસ્કરણ આવી ગયું, વાણી આવી ગયું અને વર્તન આવી ગયું. વર્તન પણ આવી ગયું. હા, એટલે એ આખી પ્રકૃતિને આપણે નિહાળવી પડે કે આવા વિચાર આવે, આવું વાણી બોલાય, આવું કામ ક્રિયા થાય છે. એ બધું નિહાળીએ તો ખબર પડે ક્યાં ક્યાં પોતાપણું હજી છે. વન ઓફ ધ વેઝ ઇઝ લગામ છોડી દો ને તો ખબર પડે આપણે પોતાપણું છોડી રહ્યા છીએ. રાઈટ. કુલદાનજી, 3 બીજા મહત્વના મહાત્મા પ્રશ્ન હોય છે, તો લઈ લઈએ વચ્ચે. હા, ભલે. હા, જય 3 પ્રશ્ન છે સચ્ચિદાનંદ. મહાત્મા. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. હા, કે છે. જય સચ્ચિદાનંદ. રેખાબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ગુરુનાનજી. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ગુરુનાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે તે સરસ ટોપિક આવ્યો પોતાપણાનો. એટલે આપણું જે લગામ છોડવાનું ચાલે છે એમાં જ આ પોતાપણું પણ આવી ગયું ને સાથે જોઈએ તો. આ મેન તો વ્યવસ્થિત માટે છે કે વ્યવસ્થિત કરતા થાય અને પોતે અકર્તા થાય. અને પોતે અકર્તા થાય ને તો કોણ છે એ ખબર પડે. અને પછી છે ને એ ખબર પડે ને
તો પછી ક્રોધમાન માયાલોભ બી ઓગળવા માંડે. હા, આમ વ્યવસ્થિત પડે, પણ પોતા પણ વ્યવસ્થિત ઉપર તો આખું આપતાવાણી 11 હમણાં વાંચતી હતી ને, એ તો આખું વ્યવસ્થિત પર તો આખી ચોપડી જ લખેલી છે એવું છે બધું. હા, એટલે બધું ઇન્ટર રિલેટેડ છે. પોતાપણું, વ્યવસ્થિત બધું ઇન્ટર રિલેટેડ છે. પણ પોતાપણું એટલે બધી માન્યતાઓનું બંડલ, બધા આગળના રીડિંગમાં આવેલું બધા વિકલ્પોનું બંડલ એ પોતાપણું, હા, એ માન્યતાનું બંડલ ડિસ્ચાર્જ છે બધું. પણ બધું એ હા, પકડા એ જ મને સમજવું હતું. આ જે ડિસ્ચાર્જ આપણે કહીએ કે મન વચન કાયાનું બધું જે હમણાં આપણાથી થાય છે બધું ડિસ્ચાર્જ નીકળે છે કરીને, તો ડિસ્ચાર્જ નીકળે છે ને એમાં હું શુદ્ધાત્મા છું અને એ ડિસ્ચાર્જમાં સારું ખરાબ બધું જ નીકળતું હોય ને ડિસ્ચાર્જ એટલે તો. હવે સપોઝ મને કંઈક ખરાબ વિચાર આવ્યો કે મને કંઈક ખરાબ પેલું એ થયું, તો એ પણ ડિસ્ચાર્જમાં નીકળ્યો અને મેં જોયો, રેખાએ જોયો શુદ્ધાત્મા રહીને, તો રેખાનો વિચાર મેં જોયો, તો પછી એટલે એ નીકળી ગયો કહેવાય, એ પાછું થયું ના કહેવાય એવું, એટલે એ પાછું ચાર્જ ના થયું. એટલો ભાગ શુદ્ધ થઈ ગયો. તો એનો મતલબ હવે આપણને કંઈ પણ કોઈના માટે પણ નેગેટિવ વિચાર આવે કે કંઈ ખોટું પણ આપણે મગજમાં પ્લાનિંગ થાય, તો એ બધુંમાં થતી વખતે આપણે એવો વિચાર કરીએ કે હું શુદ્ધાત્મા છું, આ રેખાને વિચાર આવ્યો છે. જો એટલું મગજમાં આવી જાય તો પછી આગળ પેલું કેરી ફોરવર્ડ ના થાય એવું. મગજમાં આવી ના જવું જોઈએ, જ્ઞેય તરીકે દેખાવું જોઈએ. હા, એટલે અને દેખાવો એટલે તો હું શુદ્ધાત્મા છું ઉપર આવી, એટલે જ્ઞેય તરીકે કેવી રીતે હું શુદ્ધાત્મા છું ને આ રેખાએ કર્યું એટલે જ્ઞેય હા, તરીકે જ બસ આવી ગયું. હા, ચાલે બસ બરાબર છે. હું શુદ્ધાત્મા છું અને આ રેખાનું છે એવું દેખાય તમને તો હા વાંધો નહીં, બરાબર છે. આ જ્ઞેય તરીકે દેખાય, કરેક્ટ હા છે. અને ખરેખર તમે જ્ઞેય તરીકે જોયું છે કે નહીં, એની હા પારાશીશી તો કે હા અવળું હશે ને એટલે ખોટું કે દુઃખદાયી કે ખરાબ વિચાર, તો તરત એને વાળશે પ્રજ્ઞા, આવું ના હોવું જોઈએ. હા, આવું ના હોવું ઘટે, બરાબર. એટલે બસ એ તો થાય. પછી બીજી ક્રિયા થઈ ગઈ ને કે આવું ના હોવું ઘટે ને પછી જે વિચાર આવ્યો એનું તો રેખા કરો હવે પ્રતિક્રમણ તમે, બરાબર. હા, બસ હા, પણ એ જો થાય તો હા, સમજવાનું યથાર્થ તમે જોયું છે. યથાર્થ જોયું છે એવું સમજવાનું. કારણ કે ઘણી વાર કેવું થાય, આખી ક્રિયા થઈ જાય ને, સમજો 15 મિનિટ, અડધો કલાક, એના પછી રિયલાઇઝ થાય છે. હા, એટલે એની જાગૃતિ લે, બીજું કઈ વાંધો. પણ રિયલાઇઝ થયું ને તો પાછળથી કરી નાખીએ. શરૂઆત તો હા અહીંયાથી કરવી જ પડશે. હા એમ કરતા પછી એ ઓગળતું જશે ને પછી તત્ક્ષણ થતું જશે. ઓકે એ પેલા પાછળથી જ ખબર પડે, બધાને પાછળથી જ ખબર પડે. ઓકે, બસ તો પછી પછી એટલે પાછળની ડેફિનેશન કલાક પછી ખબર પડી કે 6 મહિના પછી સત્સંગમાં સાંભળ્યું ત્યારે ખબર પડી એ આ હતું આવું. એટલે પછી એમ ખબર પડતા અલર્ટ થતો જાય, અને અલર્ટ થતા પછી જે પાછળથી ખબર પડે છે એનું ડ્યુરેશન ઘટતું જાય. કલાક પછી ખબર પડે, પછી 15 મિનિટ પછી ખબર પડે, પછી તરત. તો આપણો જે આપણા લગામ છોડી દેવાનો પ્રયોગ છે, હવે એ મેં સન્ડે કર્યો હતો, તો મને આમ તો મને તો ખબર નહીં પણ એમ બહુ સરસ રહ્યું કરીને. કારણ કે એમ લગામ છોડવું એટલે હું શુદ્ધાત્મા છું એવું મગજમાં રહ્યા કર્યું, એટલે ઓટોમેટિકલી લગામ છૂટી ગઈ હોય એવું કહેવાય કે ના કહેવાય? હા, એટલે આપણને જ ખબર પડે ને કે ભાઈ હા મારો આગ્રહ પકડ કેટલો છે, મને વ્યવસ્થિત કરતા દેખાય છે કે નથી દેખાતું. ઓકે, અચ્છા, હા, વ્યવસ્થિત કરતા દેખાય, બરાબર. હા, પણ એ તો હું શુદ્ધાત્મા ઉપર પ્રકૃતિ અને હોઉં એટલે ઇન્દ્રિયોની લગામને છોડી દીધી અને હું હું નાના પદમાં આવ્યો. હા, શુદ્ધાત્મા બસ. ઉપર હોઉં તો કરનાર તો રેખા જ દેખાય ને, એટલે આ જ દેખાય ને કરનાર તો વ્યવસ્થિત. ભલે ને કરનાર રેખા દેખાય, ફાઇલ નંબર 1 ભલે કરનાર દેખાય, હા, પણ ફાઇલ સામે નંબર 1. પણ સામે પછી વ્યવસ્થિત કરતા છે, તો આવા સંજોગો બધા ભેગા થયા છે એવું આપણને રહ્યા કરવું જોઈએ. હા, એ નૈમિત્તિક મને હા મનોજન કયા ફાઇલ નંબર 1 ના છે એ બી દેખાય, એ દેખાય ને હા. સામે દેખાય, બેવ દેખાય. અને જ્યારે સામેવાળાનું પણ આપણને કંઈક એવું ખોટું આપણી સામે આવે ત્યારે આપણને એ વખત એવું દેખાઈ જાય કે ભાઈ આ તો એ પણ કોઈ ક્રિયાનો કરતા નથી કરીને, આ એના બી આત્મા નથી કરીને, એ બરાબર. દેખાઈ ગયું. હા, તો પછી એ દેખાઈ ગયું તો એના માટે આપણે પ્રતિક્રમણ નહીં કરવા પડે ને. ના, પછી જરૂર નહીં. હા, તો એ દેખાઈ ગયું એટલે
પછી એટલો ભાગ પછી નીકળી ગયો, એનો નીકળી ગયો કે આપણો નીકળી ગયો, એવું ખરું કઈ કઈ આપણું જ ને, આપણો નીકળી ગયો જે એવું? કાઢવાનું છે આપણું જ કાઢવાનું છે. હા, આપણું જ કરવાનું છે, બરાબર. ના ના, એટલે હવે છે ને હમણાં એવું જયારે સામેવાળાનું પણ એવું રિએક્શન આવે ને ત્યારે આપણને અંદર હસવું પણ આવે છે, શી આ કેવું કરે છે, પણ હવે આનું થોડું છે બિચારેનું, હવે એનો રેકોર્ડ છે, ભરેલો માલ છે, એવો વિચાર આવે છે. એ જ સમજણ રાખવાની છે, એનો ડિસ્ચાર્જ કર્મ છે. હા, એનો ડિસ્ચાર્જ કર્મ છે, બરાબર છે. એટલે એ વખતે આપણે એની સામે કઈ ના કહીને આપણે જો કઈ બોલીએ નહીં તો આવું કેવું ગાંડા જેવું બોલે છે કે આથી કે એવું બોલાઈ જાય તો પછી પાછું આપણું પેલું એ થઈ ગયું. કોઈ આપણે એમને ક્યાંક કેવી ગાંડા જેવું બોલે છે કે અક્કલ નથી આવતી, શું કામ આવું બધું બોલે છે કરીને, એનો ભરેલો માલ જો કેવો ગંદો છે એવું આપણને વિચાર આવે તો એ પછી આપણો ઉપર આવ્યું કરીને, એટલે આપણે તમે અભિપ્રાય બાંધો એટલે તમે બંધાયા. હા, અભિપ્રાય બતાવ્યો, બરાબર, રાઈટ. એટલે હા, તમારી બરાબર. અભિપ્રાય બાંધનારી ડિસ્ચાર્જ બુદ્ધિ, હા, એ આપણો અભિપ્રાય બદલાઈ ગયો, બરાબર અને છે. એ અભિપ્રાય એ પોતાપણાને આધારે અભિપ્રાય બંધાય પાછું. હવે તો પછી બધું ક્યાંક ને કંઈક તો થવાનું ને, પેલી જોઈએ અભિપ્રાય નહીં બાંધીએ. આમાં જો એક છે ને, એક નાના પ્રસંગમાં એવું થયું, પૂર્ણાજી, એવું થાય કે કોઈ આપણે ઇવેન્ટમાં ગયા હોય ને તો ત્યાં હવે આપણને બહુ જ આખું રસ હોય ને બહુ બધું ફૂલ હોય, પણ હવે આપણને ખબર નહીં આપણા પુણ્યથી કે આપણે સારી રીતે ચેર આપી દે કરીને, એટલે આપણને ચેર મળી જાય કરીને, ત્યાં પાછળથી ગયા હોઈએ તો પણ મળી જાય. પછી હવે આપણે તો પાછું હમણાં થોડુંક દાદાનું બધું ચાલે ને, એટલે હવે આપણે દોડા થઈને કોઈ મળ્યું હોય ને સામે આપણી સામે જુએ ને આમ, એટલે આપણે કહીએ કે બેસવું છે તો એ તો હા જ પાડે ને, કારણ કે હવે આવા ઇવેન્ટમાં તો કોઈ ચેર, એટલે આપણે એને ચેર આપી દઈએ. આપણને એમ થશે કે આપણે કદાચ બીજે બેસી જઈશું ક્યાંથી, અને પછી આપણને કઈ ચેર વેર મળે નહીં કરીને એવું થાય. ને પછી થોડીક વાર પછી એવું અનાઉન્સ થાય કે જેની પાસે ચેર નથી એ લોકોએ બહાર જઈને પેલું ટીવી સ્ક્રીન પર જોવું પડશે, અહીંયા પ્રોગ્રામ નહીં દેખાય કરીને બહાર જોવો પડશે કરીને. તો એ વખતે મનમાં ખચકે સાલું આપણને કે આપણે શું કામ ચેર આપી દીધી, આપણે નથી આપણું, કારણ કે બધા પણ એવું છે કે તારે દોડી થવા શું જરૂર, એટલે મને પણ એમ થાય રેખા હું કેમ દોડી થઈ કરીને. તો એ શું કહેવાય, એટલે મેં કયા ભાવથી આપીને પછી કયો ભાવ બદલાઈ ગયો એમ હું પછી મારા મનમાં વિચાર કરતી હતી કે આ કયા ભાવથી તે આપ્યું ને તારે શું થઈ ગયું આમાં. એટલે આપતા તો આપ્યું કે આપવાની જરૂર બી બેવ કામ કર્યું, જરૂર નહોતી મારે કઈ આપવાની. હા, સારો ભાવ કામ કર્યો એટલે ઇમ્પલ્સિવલી તમે આપી દીધું, અને પાછળથી પછી બુદ્ધિએ ડખો કર્યો, હરી ચેર મળી નહીં એટલે બુદ્ધિએ ડખો કર્યો કે હારું ના આપી હોત તો સારું. એટલે બેવ ડિસ્ચાર્જ છે. તમે આપી દીધી એ ડિસ્ચાર્જ, આ બુદ્ધિ ડખો કરે છે એ ડિસ્ચાર્જ. એટલે બેવને જોવાનું, બુદ્ધિને જોવાની, અને પછી બુદ્ધિને કહેવાનું ચાલ તારું વ્યવસ્થિત છે, તું જરા કોશિશ કર, મળે તો ઠીક છે, નહીં તો તપ કરી લે, તે સારું કામ કર્યું, શું કામ દુખી થાય છે. ઓ વેરી ગુડ. એટલે એ જે આપણે એમને માટે ખરાબ વિચાર આવ્યા એ પણ આવી રીતે વાળી લઈએ તો તપ થઈ જાય એવું. એટલે હા, બરાબર છે. આજ તો વળે કારણ કે ખરાબ વિચાર ક્યાં જાય. એને પણ વ્યવસ્થિત જ સમજાય ને, બરાબર. મને એમ થયું કે હાથે કરીને દોડી થઈને તે આપી રેખાને, હવે તું કે છે આ વ્યવસ્થિત છે એમ. દોડી એટલે બોડી કાંઈ નથી, એ તમારા પાછલા સારા સંસ્કાર થોડાક બચ્યા હતા તે કામ કરી ગયા, બચી ગયા એટલું સારું કર્યું. હા. સારું જ છે, એ સારાને એપ્રિશિએટ કરવાનું. બહુ ભલમાનસાઈ કરી તે તારી ચેર બીજાને આપી, એના જેવું એકે મોટું નથી, ખબર છે. પોતાનું સુખ બીજાને આપી દેવું એના જેવું એકે નહીં. પણ પછી પોતાને દુઃખ આવે એટલે પછી એને દુઃખ થાય છે. અરે કુમારીથી આપી દીધું તો આપી દીધું, પછી એમાં બુદ્ધિ નહીં લડાવવાની. એ ક્ષત્રિય હોય ને એ એકવાર આપી દે ને કોઈને પછી દુઃખી ના થાય, દે દિયા સો દે દિયા, ઉસમેં ક્યા હૈ. પણ આ તો બુદ્ધિ ડાપણ કરવા જાય, ચાલો હું ડાઈ ત્યાં થઉં, મારું મળશે, એટલે તમારું મળ્યું નહીં એટલે લાગે સાલી હું ખોટી ડાઈ થઈ. એટલે આ બધું આમાં સ્વાર્થ બુદ્ધિ, બીજી વસ્તુ આ મેં બધું રેખાજી નહીં કે સ્વાર્થ બુદ્ધિ કામ કરે છે, સ્વાર્થ બુદ્ધિ કામ કરે છે. એટલે સ્વાર્થ આને બુદ્ધિ. જોવાનું છે, જે હા, જોવાનું છે ને એ આ તમારી સ્વાર્થ બુદ્ધિને જોવાની છે. ઓબ્ઝર્વ ધેટ સ્વાર્થ બુદ્ધિ, અને પછી એના પર જ્ઞાન વાપર કરો. ભાઈ જો આપવું હોય તો આપ, અને ના આપવું હોય તો ના આપીશ, મન બગાડીશ નહીં કોઈના માટે. અને મન આપ્યા બગાડે. પછી તારું વ્યવસ્થિત છે, અને આપ્યા પછી તપ કરવું પડે તો કર ને. કોકને તે દુઃખ સુખ આપ્યું છે તો તને સુખ મળશે. તું શું કામ દોડી છે, તે દોડી નથી, તું રાઈટ જ છે. એટલે એ સાચી સમજણ બુદ્ધિને આપવી પડે. બુદ્ધિ ડિસ્ચાર્જ બુદ્ધિ
વિપરીત હોવાને કારણે નિયમથી સ્વાર્થી હોય. એ ક્ષત્રિય હોય ને એને સ્વાર્થ બુદ્ધિ ના હોય, એને તો ખુમારી હોય, ચાલો વાંધો નહીં, તમારું ભલું થયું ને હું તપ કરી લઈશ. પણ આ સ્વાર્થ બુદ્ધિ બધી બળતરા ઉભી કરે ને, હા, બળતરા ઉભી કરે. એટલે આ ઓળખવાનું છે, આ મારી સ્વાર્થ બુદ્ધિ મને ગોથું ખવડાવે છે, સારું કામ કરાવીને અજ્ઞાનમાં જ રાખે છે. રાઈટ, સરસ. હા, એટલે બસ આવા પ્રસંગો ખરો, નાના નાના પ્રસંગો છે, પણ હવે એના ઉપર ડીપમાં જવાનું મન થાય. પણ હવે એના ઉપરથી એમ નક્કી કર્યું કે બીજી વાર આવું હોય તો કોઈ દિવસ આપણે સીટ કાઢીને આપણે આપવી નહીં. તો આપણે આપવી નહીં એવું ડિસાઈડ થયું, અને હવે આપણે ના બી આપીએ તો પછી એ પણ જોયું જ કહેવાય ને, એ પણ એ જ કહેવાય ને. હા હા, જોવાનું તમે સીટ આપો છો કે નથી આપતા એ ઇમ્પોર્ટન્ટ નથી. નથી તમે ને. હા, વિતરાગ કેટલા રહ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા. એટલે અંદરના મોક્ષ ભાવ માર્ગમાં તમે સીટ આપશો તો પાછળ. હા, મોક્ષ માર્ગમાં તમે સીટ આપશો એટલે વહેલા જશો, અને સીટ નહીં આપો તો મોડા જશો, એવું છે જ નહીં. તમારી પ્રકૃતિને ઓળખો, ઓબ્લાઇઝિંગ નેચર નથી, થોડુંક સ્વાર્થ બુદ્ધિ કામ કરી ગઈ છે તો વાંધો નહીં, આપણે રાખો, આપણને સજા મળેલી છે. અને પછી જો આપવાની ઈચ્છા થાય તો સારી વસ્તુ છે, એ લોભ ગુણ તોડશે, એ સ્વાર્થ ગુણ તોડશે. હવે એ જરા આગળનો પુરુષાર્થ છે, અત્યારે ખાલી આટલું રાખો. ઓકે, એટલે એ તો એ ઓબ્લાઇઝિંગ વસ્તુ છે, થવાનું. આખું નિસ્વાર્થપણું ઉત્પન્ન થવું એ દાદા ભગવાનનું જે આખી જિંદગી પરોપકારમાં ગયું, પોતે દુઃખ પેટીને પારકા માટે જીવ્યા, એની અંદર તો આખો લોભ કસાય કચ્ચર ઘાણ થઈ જાય છે. એટલે ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ, પણ એ સમજણ પૂર્વક અપાય તો, મન બગડ્યા વગર અપાય તો. એટલે પેલા તો સમજણ ડેવલપ કરવી પડે, અને પછી ખુશી આપવાનો ભાગ ચાલુ કરી દે. એમને ખુશી આપશો ને તો મન કચવાયા કરશે. હા, બસ બસ બસ, એટલે આપણે એમને પેલી પેલું ભાવુક થઈને એકદમ પેલું અપાઈ ગયું કે ભાઈ હા બરાબર છે. બુદ્ધિ બહુ સરસ. બુદ્ધિ એટલે તમારે બુદ્ધિ ઉપર વોચ કર્યા જ કરવું. એ એટલી બધી એને ખકડાઈ કરવાની છે, એને સમ્યક કરવાની જરૂર છે. બરાબર છે. એટલે આપણે બધાને, તમને એટલે તમને નથી કહેતો, ઇન જનરલ. ના ના ના, એ તો સમજી ગયા. આપણી પોતાની પ્રકૃતિ આપણને હવે શોધવાની છે, આપણે ખબર પડવા માંડી. એટલે બુદ્ધિ પોતાપણું એ જ પોતાપણું એટલે મારી કમ્ફર્ટ ઝોન, અને એ કમ્ફર્ટ ઝોન ખસ્યું એટલે બુદ્ધિ લોસ બતાવે, એટલે આ તો નુકસાન થઈ ગયું, એટલે બુદ્ધિ પછી બળતરા. હા, એટલે આ પોતાપણું ઓળખવાનું. હારું, તારી અંદર કમ્ફર્ટ ઝોન છે, કોઈ બલવાનશાહી દાનવીર શૂરવીરતા છે જ નહીં, નાલાયક છે તું. તારી દ્રષ્ટિ બદલ, આપવું તો આપ, ને તો ના આપીશ, પણ મન બગાડવાનું નહીં. એ પોતાપણું ખસ્યું એટલે બુદ્ધિ ઓટોમેટિકલી પછી રનિંગ. બહુ સરસ. એ આ વાક્ય મને બહુ ગમ્યું કે તમારે આપવું હોય તો આપો, કરવું હોય તો કરો, પણ આપીને મન નહીં બગાડો, કે નહીં આપીને તમને પસ્તાવો નહીં થવો જોઈએ. બરાબર ને? હા, ત્યાં વ્યવસ્થિત હાજર રહેવું જોઈએ ને. મેં આપ્યું, મને મળશે, પણ ના મળ્યું તો આ મારું વ્યવસ્થિત. અને તમે આપ્યું નથી, તમે, અને એ માનવાની જરૂર નથી. આગળનું હજી જ્ઞાનની વાત કરું ને, તો તમારે એ માનવાની જરૂર નથી કે મેં આપ્યું, એની પુણ્યાએ તમારી પાસેથી લેવડાવ્યું. ઓહ હા, અચ્છા, એની પુણ્યાએ દેવડાવી, એ વાત બરાબર. હા, કારણ કે રેખા એમ ભૂલી ગઈ છે. એટલે વ્યવસ્થિત સમજવું તે આ રીતે સમજવાનું છે. હા, ચોપડીમાં વાંચી ગયા ને. હા, સરસ. આ રેખાનું આવું વ્યવસ્થિત આવ્યું. રેખાએ સારા વિચારથી ભાવથી આપ્યું, પછી રેખાને મળ્યું નહીં, પછી બુદ્ધિ આમ બતાવ્યું, અને પછી બુદ્ધિને આપણે જ્ઞાનથી શાંત કરવાનું. પછી વ્યવસ્થિત જોતો ખરા શું થાય છે, તારો એ કર્મનો હિસાબ પૂરો થાય છે. બસ, ધેટ ઇઝ વેર જ્ઞાતા દ્રષ્ટા આવ્યું. બાકી તો પોપટબાજી છે. મેં જોયું નથી, આમ તંબુરો જોયું, આમાંથી એક વાળ જેટલું જોયું નથી. આ તો બુદ્ધિથી જ બધું કરેલું, બુદ્ધિથી જ થયેલું છે. રાઈટ. હા, રાઈટ છે. અને એકચ્યુઅલમાં જો વિચાર થોડોક આપણે ડીપમાં જઈએ તો એ થાય કે રેખા કેમ આવી દોડી થાય છે, તારું પુણ્ય હતું એટલે બધા સામેવાળા આપીને તો તને બેસાડેલી ને, તું કે તારા ઘરેથી થોડી લઈને આવેલી. બરાબર છે. અરે એને બુદ્ધિને કહેવાનું, વટ સે દેને કા દિયા હૈ તો કુદરત તુમકો દેગા કભી. પણ એમાં બહુ બુદ્ધિ નહીં લગાડવાની, તો પાછું એ કરવા પણ બધી ઉતરી જશો. હું બધાને આપું એટલે મને બી મળે ને, એટલે પાછું પૂતગલ પરિણીતિમાં જ આવ્યા. આત્મામાં તો આત્માથી પાછા દૂર જતા રહ્યા. આત્મામાં ખાલી જોયા કરે, નો કોમેન્ટ્સ, નો રાઈટ, નો રોંગ, ક્યાં હો રહે દેખો. खुशी रेखाबेन ने दिया तो दिया, रेखाबेन का बुद्धि
उछड़ा तो उसको भी देखो और देखते जाओ. દેખ્યું એટલે પછી એમાં અસર ના થાય. આટલી બધી અસર થાય છે કે ક્યાંનું દેખવાનું છે. બરાબર. ઓહ, એટલે અચ્છા. જ્ઞાતા દ્રષ્ટા અહીંયા આ તો ખાલી દાખલો આપું છું ના કે ના, બરાબર જ્ઞાતા છે. દ્રષ્ટા હા, ક્યાં છે. એ સમજવા માટે અમને ઈઝી પડે ને, આ તમે કીધું એટલે હવે બીજી હા, વાર. એટલે આ દાખલા હજી ઉપરથી તો આપણે બોધ હજી તો લેવાનું છે પ્રજ્ઞા નથી કે હું બતાડતી, આ બધું બુદ્ધિ જ જુએ છે એમ. એ હવે ખબર હા પડી. આ તો હા ખાલી દાખલો એઝ એન એક્ઝામ્પલ કે હા જ્ઞાતા દ્રષ્ટા ટ્રુલી ખરેખર જો જ્ઞાતા દ્રષ્ટા હોય તો કઈ હા. રીતે ઓપરેટ કરે એ જ્ઞાન પ્રકાશ. અચ્છા, જ્ઞાતા દ્રષ્ટાથી જોવાયું હોય એ આપણને પ્રૂફ કેવી રીતે ખબર પડે? એટલે અંદર જે હોય એમાં આપણને બળતરા ના થાય અને આપણને પેલું કામ રહે એમાં એટલે ખબર પડે? હા હા, અસર ના થાય. ઓકે, અસર તો ના જેને થાય. અસર થાય છે એને જુએ. ઓકે, અચ્છા. અને અસર ના થાય એ જુએ, એટલે અસર નહીં થઈ ધેટ મીન્સ જ્ઞાતા દ્રષ્ટા થયું એવું? નોટ નેસેસરી, નોટ નેસેસરી. નોટ અસર થાય નેસેસરી. છે ખરું. હા, જરૂરી નથી કે તમને અસર જ ના થાય. તમને બીજી ખુરશી મળી ગઈ તો જ્યારે અસર ના થઈ હોય તો તમે જ્ઞાતા દ્રષ્ટા છો. ઓહ, લે તો પછી આ તો જ્ઞાતા દ્રષ્ટા ખાવાના ઘેર નથી. એટલે છે ને હમણાં વિપરીત બુદ્ધિ સામે સમ્યક બુદ્ધિનો ઉપયોગ કરો. એ ધીમે ધીમે આવશે. અચ્છા. સમ્યક બુદ્ધિ એટલે મેં આપી દીધું, એનો પુણ્યાય મને નથી મળ્યું, આપણો હિસાબ દેવ આપણે ઉતાપ કરી લ્યો અને શું બને છે જોયા કરો. તમે 10 મિનિટ ઉભા રહેશો ને તમને સામેથી ખુરશી આવશે, આઈ ગેરંટી. બુદ્ધિ આવશે એમ? અરે ખુરશી આવશે. ખુરશી આવશે. ઓકે, હા. આ સમ્યક બુદ્ધિ વાપરી હોત તો. અચ્છા, હા. એટલે તપ નક્કી કરી રાખ્યું હોત તો તમે કહો છો પેલા. એટલે વ્યવસ્થિત નું એવું છે, ત્યાં વ્યવસ્થિત નું જ્ઞાન હાજર રહ્યું નહીં, ત્યાં આપણી સ્વાર્થ બુદ્ધિ ને પોતાપણું હાજર રહ્યું. એટલે પોતાપણું હતું એટલે આપવું જોઈએ, ધાડ કરતું સારું થઈ ગયું. અને પછી સારું થઈ ગયા પછી પોતાને ના મળ્યું એટલે બુદ્ધિ ઉછળી, અને બુદ્ધિ ઉછળી એટલે બોવટો આવ્યો. હવે હા એની અંદર સમ્યક બુદ્ધિથી કામ લીધું હોય તો કઈ રીતે લીધું હોય? ચાલો આપી દીધું, આપણને નથી મળતી, કાંઈ વાંધો નહીં, આપણે ઉભા રહો ને આપણો હિસાબ છે આવો, તપ કરો અને જે પ્રોગ્રામ જોવાનો છે જો તો ખરા. અને તમે વિતરાગ ભાવે આવી રીતે જોયા કર્યું હોત વિધાઉટ પોસ્ટમોર્ટમ એક્સેસ, વધારે વિચારવાનું નહીં, આને આપ્યું ના આપ્યું, સારું થયું ના, મારા પગ દુખે છે ને હવે ક્યાં સુધી આમ રહેવાનું, કોઈ સોચને કાંઈ વિચારવાનું નહીં. શું બને છે જુઓ, 10 મિનિટમાં તમને કોઈ ખુરશી આવીને આપી જશે. ક્યાંક સારું કર્યું હોય કુદરત કોમ્પેન્સેટ્સ, પણ એ જેટલી ધીરજ રહે ને બુદ્ધિ ભમ 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 બધું પૂછાડા મારીને સાચું ખોટું ને હો કરી નાખે. એટલે પછી કોણ જ્ઞાતા અને શું વ્યવસ્થિત ને કઈ આજ્ઞા ને કયું જ્ઞાન. એટલે આ બધું પ્રકૃતિમાં તન્માયાકાર કરાવી નાખે. અને પછી ઘરે ગયા પછી બધું સાફ કરવાનું રહે. આમ ખોટું થયું, ઓલું ખોટું થયું, એટલે હે દાદા ભગવાન હવે મને શક્તિ આપજો કે આવી ભૂલ ના થાય. અચ્છા, હા. પણ આને ભૂલ કહેવાય ખબર પડે તો ને, અને ભૂલ વગરનું કેવું હોય એ ખબર પડે તો ને. તમે કહો આ પેંડા બહુ ખરાબ છે, પણ સારા ખબર હોય તો ખબર પડે ને આ પેંડા ખરાબ છે. ખરાબ છે, હા. તો પછી એ કેવી રીતે ખબર પડશે? એટલે આ તમે કહો આમાં જ આગળ જશો એટલે પડશે ને? પણ હવે હા, તમે હમણાં ધીમે ધીમે કરો ને, હમણાં સમ્યક બુદ્ધિ લો ને, હમણાં સમ્યક બુદ્ધિ લો, ધીમે ધીમે આવશે. અચ્છા, ઓકે, ભાવના સરસ, બહુ સરસ. રાખવી, ભાવના રાખવી, હે દાદા ભગવાન આ પોતાપણું મારું પોતાપણું ઓળખાય અને પોતાપણાથી મારાથી મુક્ત થવાય એવી કૃપા કરજો, એવી શક્તિ આપજો. એટલે કુદરત આગળ તમને યારી આપશે, ધીમે ધીમે યારી આપશે. આપણે શક્તિ જ માગ્યા કરવાની છે. જેમ આજ્ઞામાં રહેવાની શક્તિ માંગીએ છીએ એમાં શક્તિ જ માંગવાની છે. અને નિરંતર એ જે જ્ઞાતા તમે દ્રષ્ટા હમણાં રહેવી બોલ્યા ને કે ભાવના કરવાની, એટલે હંમેશા સારી ભાવના રાખી. સપોઝ કે મારે સારું કામ કરવું છે એવી ભાવના રાખી હોય તો પછી એ ભાવના રાખી કહેવાય, એટલે સારી ભાવના રાખી કહેવાય. મેં તમને બીજું કીધું, મેં હમ હમ કીધું ભાવના, કઈ ભાવના રાખવાની કીધું કે હમ મારે પોતાપણું મને ઓળખાય, હું હમ જ્ઞાતા દ્રષ્ટા રહું, મારી જાગૃતિ વધે એવી મારી મને જોડે શક્તિ આપો. શક્તિ આપો. હા, બરાબર છે. આ હા, જે તમે આપણને આજે નથી સમજાતું, જેને લીધે હા માર્ગ હોય છે, તો મને એ સમજાય એવી શક્તિ માંગવાની. એટલે કુદરત તમને આગળ જતા એવું મળશે સંયોગ, એવું નિમિત્ત કે તમને સમજાતું જાય. બરાબર. 1 મિનિટ પાછું બોલી જાઓ ને, તમે શું બોલ્યા હમણાં? પોતાપણું મને મારું પોતાપણું ઓળખાય એવી શક્તિ આપો, એવી જાગૃતિ ઓળખાય. આપો.
મારું હા પોતા બોલો. કોને ઓળખાય એવી જાગૃતિ આપો, એવી સમજણ આપો. હા બે જ વસ્તુ જોઈએ, સમજાવવું જોઈએ, જાગૃતિ રહે. પોતાપણું, હા, ઓળખાય, જાગૃતિ આપો છો. બીજું કંઈક બોલ્યા હતા તમે. ઓકે, ચલો પછી પાછું. એને વાંધો નહીં, આટલું રાખો, બહુ થઈ ગયું. ઓકે. આટલું તમે છે ને કોઈ બી અડધું વાક્ય બી ભાવના કરશો ને તો જે નથી ખબર ને એ કુદરત ફિલિંગ ધ બ્લેન્ક્સ કરી દેશે. એ બધું જ આપશે, કુદરત આખું પેકેજ જ આપશે તમને પોતાપણું સમજવા માટે. હમ, હમ. તમારી તૈયારી હોવી જોઈએ. તમારી એટલે સારું. આપણી માતા તરીકે તૈયારી. હા, બરાબર છે, તમારી વાત એકદમ સાચી. હમણાં લગામ છોડવાનો પ્રયાસો થાય છે ખરા, સારું થાય છે, એટલે આમ પેલું છૂટું રેવાય છે. હા, વ્યવસ્થિત સંજોગો જુઓ તો ખરા, અનુકૂળ પ્રતિકૂળ બધું થાય છે. પણ લગભગ બધા આમ સંયોગો, અનુકૂળ સંયોગો જ આમ તો આવે છે, હજી પ્રતિકૂળ સંયોગો બહુ આવતા ના ના, નથી. બધી પ્રતિકૂળ તો બધા બહુ આવે છે પણ દેખાતા જ નથી. એ આ નથી બુદ્ધિ દેખાતું એટલે મારી જાગૃતિ, ના આ ના, બુદ્ધિ એટલે એ ડખો. નથી દેખાતા એનું કારણ મારી જાગૃતિ છે અને સહજ ભાવ લેવાય છે. હા, એટલે છૂટાપણાની જાગૃતિનો અભાવ છે. આ તમે આજે આખો એક્ઝામ્પલ આપ્યું તો એના પરથી ના ખબર પડી જાય. એટલે અમે ખોટી બુદ્ધિ ને ખોટી ખુરશી આપી દીધી, એને જોવાનું હતું. હા, બરાબર. એટલે હજી તો આ બધું છૂટું પાડવામાં બહુ ટાઈમ જશે ને પેલો. હા, એટલે કહું છું સ્લોલી કરો. આ 5 શુદ્ધાત્મા જોવાનું, વ્યવસ્થિત શક્તિ સમજો, સંજોગો બધા કરતા જો તમારો ભોગવટો પૂરો નહીં થાય ને ત્યાં સુધી બધું આવ્યા કરશે. અનફોર્ચ્યુનેટલી તમારો પુણ્યનો ભોગવટો છે એટલે એ આવરણ રૂપે છે. પુણ્યના ભોગવટોથી શું એનું આવરણ પાછું રહે એવું? એટલે ને એ બધું સારું તમે કીધું ને, મારું જનરલી સારું સારું જ બધું થાય છે એટલે જ હા, જ્ઞાન નથી વાપરતું. હા, એ પણ બધું છે. સારું સારું ચાલતું હોય ને ક્યારેક ખરાબ થાય એટલે બરાબર ઉછળે, કારણ કે સારા સારામાં આપણે પ્રકૃતિમાં જન્માયા જ છીએ. હા, રાઈટ. તમે બરાબર એટલે છૂટા કીધું, રાઈટ. પડવાનો સ્કોપ જ નથી આવતો. અને એટલે આમ છૂટા એમ પડે લાગે છે કે ઓહો, તમે આપણે તો બહુ બધું જ્ઞાનમાં, રેખા તો બહુ જ્ઞાનમાં છે, હવે આમાં કેમ વાંધો છે, આમને આમ ચાલો એટલે બધું સહજ સરસ થાય છે એવું લાગે છે આમ. એટલે છે, જ્ઞાનમાં નથી એવું નથી, જ્ઞાનમાં છો બી. આ તો શું છે કે હવે ઝીણા ઝીણા પ્રકૃતિના ખૂણા ખાંચરા ઓળખીને એમાંથી બી બહાર શુદ્ધિકરણનો ભાગ છે. હા, અચ્છા. હમ, હમ. અને બરાબર ઇટ છે. ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આ ઝીણું સાચું. ઝીણું પ્રકૃતિને ઓળખતા 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 નીકળવાનું છે. સ્થૂળ ઓળખાય, પછી સૂક્ષ્મ ઓળખાય, પછી સૂક્ષ્મતર ઓળખાય. એટલે હા, એટલે ઇટ ઇઝ અ પ્રોસેસ. દાદાને અનંત અવતાર લાગ્યા, હા, આપણને બી ટાઈમ લાગે ને થોડોક, એમાં કઈ ટાઈમ લાગે. સમજણ પડે ને અને બી હવે લગાડો. એક ડિસાઈડ કર્યું છે કે બહારના કશું જોવું નથી, જોવું છે ખાલી રેખાનું જ જોવું છે, સારું શું ખરાબ શું. હવે રેખાને આપણી પ્રકૃતિનું જ જોવાનું છે. બહારના લોકોને જે કરવું એ કરે, એના પુણ્ય પ્રમાણે એ કરે છે. મારે ખાલી રેખાનું જ જોવાનું છે. હા, તે એવું એ જ છે, બધા એ જ કરવાનું છે. ખરેખર એ જ હા, કરવાનું, કારણ કે છૂટવાનું બી ફાઇલ નંબર 1 થી જ છે ને. હા, એનાથી જેને જ. એટલે હવે છૂટવાનું એ હોય એને મને હમણાં જોવાનું હવે હોય તો ને. એ પહેલા વિચાર નતો આવ્યો, પણ હમણાં મને ગઈકાલે ખબર નહીં એક પેલું વાંચતી હતી ને, એના ઉપરથી પછી એવો વિચાર એમ આવ્યો કે હવે છે ને આડું અવળું બધાની, બીજા બધાની પ્રકૃતિ કેવી છે ને, બીજા બધા ડર થવાની ને બધાને સલાહ આપવાની ને એ બધું કરતા તું રેખાને જો, તારું શું ચાલે છે. તો પછી ઘણી વાર એમ પણ થાય કે રેખાનું તો બધું બરાબર જ છે ને, શું જોવું કરીને, રેખા તો સરસ જ ચાલે છે ને પોતાની. એટલે એવું પાછું ખેંચાઈ જાય છે ઉપરાણ પણ ઉપરાણ. સરસ છે કે નહીં, તમે આવી રીતના જાગૃતિ રાખો તો ખબર પડે ને. હા, સાચી વાત કીધી. હમ. બરાબર છે, બહુ સરસ. તમને જરા બી અસર થઈ દુઃખની હા, કે સુખની, તમને દેખાવું જોઈએ. એ દેખાવું જોઈએ, બરાબર છે, બહુ સરસ. ચાલે જ છે, બધી અસર તો ઘણી થાય છે, પણ એ ધીમે ધીમે નજરાશે. હવે નજરાતી નથી, પાર વગરનું થાય છે તમારી સાથે, પાર વગરનું. પણ પણ એ નજરાતી નથી થોડું ને પુરીનારાયણજી, એ મને અત્યાર સુધી એમ લાગ્યું કે હું હવે તમને દેખાય છે, શુદ્ધાત્મામાં છું, તમને સહજ બધું થઈ ગયું દેખાય છે. છે. તમને સ્થૂળ ભાગ દેખાય છે, સૂક્ષ્મ ભાગ હજી ચાલુ, થોડોક થોડોક ચાલુ થયો છે. નહીં, પણ મને તમે એમ કહો, કોઈક વસ્તુ મારી સહજ થઈ ગઈ હોય, સપોઝ લાઈક હવે હમણાં લાઈટ જતી રહી તો બધા ઘરમાં અપડ ફપડ થઈ ગયા, પણ મને કઈ બહુ અસર નહીં થઈ. તો એટલે એ અસર નહીં થઈ, એ સહજ થઈ ગયું મારે. તો એ સહજ થયું, એટલે એ એટલે હું કહું તો છું કે બેટર કેમ કહેવાય કે કે ના, એટલે સહજ થયું એટલે અમુક ભાગ ચોખ્ખો થયો ને તમારો. તમારું અચ્છા. બુદ્ધિનો અમુક ભાગ, વ્યવસ્થિતની અમુક સમજ. એટલે કહું તો છું, તમારું અમુક થયું છે, સ્થૂળ ભાગ બધો ચોખ્ખો થઈ ગયો છે. હવે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ધીમે ધીમે દેખાશે અને ચોખ્ખું થશે. અચ્છા,
હા એટલે મને પણ એવું લાગે હવે આમ પેલું જમવામાં પણ હવે ઊંચું નીચું આ તે હવે મને કોઈ કમ્પ્લેન નથી થતી એટલે બધા મને ઉપરથી એમ જ કહે છે કે કેમ તને આવું બધું જેવું હોય એવું ચાલી જાય છે. મેં કીધું બસ હવે ખબર નહીં મને કુદરતી જ આમ બધું ચાલવા માંડ્યું એમ. હા, એટલે કહેવાનું મને હવે બહુ નડતું નથી, મને ચાલે છે. હા એટલે એ જ મેં રેખાને મને પોતાને એમ થયું કે હું કેવી રીતે આ બધું હવે આડું આડું ચાલે અને બધા બીજા કમ્પ્લેન કરે ત્યારે મને ઉપરથી નવાઈ લાગી કે આ લોકો કેમ ખાવાના માટે આટલું બધું એક હોટલ થી બદલીને કલાક 1.5 કલાકના હિસાબે બીજી હોટલમાં જાય કારણ કે આનું ફૂડ નથી સારું. અરે તું ગાંડા થઈ ગયા જે મળે એ ખાવ ને હવે ખાવું છે શું આમાં એક આટલું ખાવું એમાં. હા એટલે એ સારું કહેવાય, અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું છે અને હવે જ્યાં જ્યાં આવું બધું અસર થાય ને એટલો ભાગ આપણે જોવાનો અને ચોખ્ખું કરવાનું. ત્યાં શું કરવાનું? ચોખ્ખું કરવાનું. ઓકે. તમારા અંબેવાલીના બંગલામાં તમે કરો જ છો ને, આ રૂમ રિપેર થઈ ગયો, ઓલો રિપેર થઈ ગયો, હવે આ કરવાનું, હવે ઓલું કરવાનું. તમે તમારો જ બંગલો જુઓ છો ને, બીજાનું ક્યાં રિપેર કરવા જાવ? એવું ફાઇલ નંબર 1 માં જ બધું એક એક ખૂણા ખાચરા રિપેર કરવાના. રિપેર કરવાના, બરાબર છે, બહુ ફાઇન, સમજમાં આવી ગયું, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ પુનિદાનંદજી, જય સચ્ચિદાનંદ ગુરુનાનંદજી, જય સચ્ચિદાનંદ પુનિદાનંદજી, જય સચ્ચિદાનંદ. જય વીણાબેન મુંબઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરંગાનંદજી, જય સચ્ચિદાનંદ પુનિલાનંદજી. મારો ક્વેશ્ચન જય છે કે સચ્ચિદાનંદ. જય સચ પ્રયોગ ચોખ્ખો કરવો એટલે પ્રયોગ કરવો એટલે શું? આપણા ભાવનો આરોપણ નાખવું એને પ્રયોગ કહેવાય? એટલે વોટ ઇઝ ધ રેફરન્સ? કયા રેફરન્સમાં વાત કરો છો? આપણે મેં ચોપડીમાં વાંચ્યું છે ને કે પ્રયોગ ચોખ્ખો હોય એમ દાદાજીને કોઈક પેલું સોંગ હોય કે એમાં કે મારો પ્રયોગ ચોખ્ખો હોય એમ, એટલે વિજ્ઞાન રૂપે કેમ? એની આગળની લાઈન શું છે તો હું જરા પ્રોપર જવાબ આપી શકે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પેલું પદ છે ને હા, આપણું, મારો હું પ્રયોગ જાતે. ચોખ્ખો. હા એ શું જ શું બોલો ગૌરંગાનંદજી જે કહે છે ને. બોલો બોલો ગૌરંગ, બોલ શું છે એની હું આગળની જાતે લાઈન શું છે? વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ હા, ચોખ્ખો હોજો રે, આ હું દુનિયામાં જાતે સર્વે જીવને વિજ્ઞાન એ પદ હું સ્વરૂપ વિજ્ઞાન છું, સ્વરૂપ. હા, પ્રયોગ ચોખ્ખો હોજો એ રે. હા પ્રયોગ બસ. ચોખ્ખો. હા. હા બસ, એટલે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ પ્રયોગ ચોખ્ખો હોજો એમ. એટલે હું વિજ્ઞાન સ્વરૂપ છું એટલે કે હું આ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છું, એટલે મારું જ્ઞાતા દ્રષ્ટાપણાનો પ્રયોગ ચોખ્ખો એટલે સારી રીતે હું કરી શકું એવી શક્તિ છે. અચ્છા, એટલે એ સંદર્ભમાં કીધું છે એમ. હા, એ સંદર્ભમાં વિજ્ઞાન સ્વરૂપનો પ્રયોગ. હા, વિજ્ઞાન સ્વરૂપનો પ્રયોગ છે. એટલે મને એમ થયું કે આપણે ભાવનું કદાચ આપણે બીજ રોપણ કરતા હોય કે પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ પણ જીવ માત્રને દુઃખ ન હો એમ, એટલે આપણું એ બીજનું રોપણ થઈ ગયું એમ, આપણે ભાવ બીજનું રોપણ થઈ ગયું, એટલે એ પ્રમાણે સંયોગો ભેગા થતા જાય એમ, એટલે એ પ્રયોગ કર્યો કહેવાય એમ. આ વાક્ય છે એનાથી મેં ના ના પ્રયોગ ના કર્યો ના કેમ? ના ના, એ પ્રયોગ નથી. અચ્છા, તો એ તો તમારો આજનો ભાવ, એ તો તમારો આજનો અભિપ્રાય બદલાવો છો. તમારો એક અચ્છા, પ્રકારે આજનો પુરુષાર્થ છે કે પ્રાપ્ત મન વચન કાયથી કોઈ પણ જીવને દુઃખ ના હો, એ તમે આજે અભિપ્રાય ફેરવ્યો છે, એ હા, ભાવના કરો છો તમે. એટલે એ અચ્છા, ભાવના કરતા 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 પરિણામ શું આવશે કે જ્યારે જ્યારે દુઃખ અપાશે ત્યારે તમે હા, જાગૃત થઈ જશો કે આ ખોટું થઈ રહ્યું છે, એટલે તમારે ત્યાં બ્રેક વાગશે. અચ્છા, અચ્છા, એટલે પ્રજ્ઞા શક્તિ મને ચેતવશે એમ કે હા, તું પરિણામ ખોટું ચેતવશે. કર્યું હા અને તું પ્રતિક્રમણ કરે એમ. હા હા, બરાબર. અને આ હું વિજ્ઞાન સ્વરૂપ છું એ બોલ્યું અને પ્રયોગ જો એટલે જ્ઞાતા દ્રષ્ટામાં હું રહી શકું, એટલે હું આ કડી બોલું તો હું જ્ઞાતા દ્રષ્ટા મારું ચોખ્ખું રહે એ માટે હું પ્રયોગ કરી રહી છું, અને એ મને પ્રયોગ ચોખ્ખો થાય એવું બીજ પડે છે. હું વિજ્ઞાન સ્વરૂપ છું. આપણે ચરણ વિધિ બોલે એટલે 5 વખત છેલ્લે બોલે છે કે હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું એમ. બરાબર. અને તમે હા અમને કીધું કે પ્રયોગ ચોખ્ખો એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એ પ્રયોગ મારો ચોખ્ખો થાય એમ. હા, એવું આ કડીમાં કહે છે. અને અચ્છા, તમે એ ઓકે. કડી ગાઓ ત્યારે તમે એ શક્તિ માંગો છો. અચ્છા, ઓકે. હા હા, જેમ પ્રાપ્ત બરાબર. મન વચન કાયાથી દુઃખ ન હોય તમે શક્તિ માંગો છો ને, હા હા હા, એવું તમે આ શક્તિ માંગો છો કે મને વિજ્ઞાન સ્વરૂપનો પ્રયોગ મારાથી થાય. અચ્છા, ઓકે, સરસ સરસ. હા, બરાબર છે, તો આમાં બહુ જો સરસ લખ્યું છે, છે. જો હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ છું ચોખ્ખો પ્રયોગ જોડે ચોખ્ખો હો જોડે. હા, માનવ કાયા સિદ્ધ સિદ્ધ મંદિર છે, મંદિર છે, આત્મા અંદર નો આત્મા અંદર ખોરે. નો ખોરે. હા, હા બસ, એટલે હું આત્માની સીટ પર રહું, આ બધું વિજ્ઞાન સ્વરૂપ છું એ રહ્યો. એટલે આ ભાવના છે અચ્છા, કે હું નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહું. જે મન વચન કાય દુઃખ ન હોય એ હું નિરંતર જ્ઞાતા સ્વરૂપ, એ શક્તિ માંગો છો તમે.
અચ્છા અચ્છા, એટલે એક પ્રકારની શક્તિ, પોઝિટિવ શક્તિ થઈ ગઈ આપણા માટે એમ. હા, તમે શક્તિ માંગો છો ને પ્રયત્ન ચોખ્ખો. બરાબર બરાબર. અને તમે જે હમણાં જે વ્યવસ્થિત નું કીધું ને, તો મારી કાલે એવું થયું કે અમે લોકો ગયા હતા અને જોરદાર વરસાદ હતો, પણ અચાનક જ પહેલા એક રિક્ષા મળી, પછી એ આવી, મેં પહેલા પૂછ્યું ત્યારે એમને કીધું કે આ ભાઈને મારે છોડવાના છે દવાખાને એમ. પછી મેં કીધું વ્યવસ્થિત શક્તિ છે, હવે એ કરશે જ, આ મોકલ્યા છે અહીંયા સુધી આવ્યા છે તો વ્યવસ્થિત શક્તિ પર પૂરેપૂરો વિશ્વાસ હતો. પાછા એ ભાઈ જ મળ્યા અને પછી એને કીધું કે તમારે સાંતાક્રુઝ સુધી જવું છે તો હું તમને છોડી દઈશ, પણ આ ભાઈને મારે હોસ્પિટલ અહીંયા છે ને ત્યાં છોડીને તમને હું લઈ જાવ એમ. તો પાછું મારે એમાં જ બેસવાનું હતું, તો 10-15 મિનિટ આગળ થઈને પણ એ જ વ્યવસ્થિત શક્તિ આવી, અમને ઘાટકોપર સુધી મૂકી પણ ગઈ, એને બીજી રિક્ષા પણ કરી દીધી ત્યાંથી. એટલે એમ વ્યવસ્થિત શક્તિ, હું તો આમ એક કે ને કે ટ્રસ્ટ, એવો વિશ્વાસ કે ના છે વ્યવસ્થિત શક્તિ, એ બધા સંયોગો સારા માટે જ કરશે. હું જ્ઞાન વિધિ લેવા ગઈ ત્યારે બી એવું થયું હતું, રાતના બહુ મોડું થઈ ગયું હતું, થાણાથી મારે સાંતાક્રુઝ આવવાનું હતું, ત્યાંથી કોઈ પણ રિક્ષા 15-20 મિનિટ 10 મિનિટ માટે મળી નહીં મને. પછી મેં કીધું ના આવશે આવશે કઈ બી. પછી એક રિક્ષામાં એ બેન પોતે જ કલ્યાણ સ્ટેશન પર જતા હતા, તો મને કે તમારે ક્યાં જવું છે તો હું તમને છોડી દઈશ. મારે પણ સ્ટેશને જ જવું હતું, સાંતાક્રુઝ જવું હતું એટલે થાણા. તો મને ત્યારે બી સંયોગ ભેગો થઈ ગયો, પોઝિટિવ વ્યવસ્થિત શક્તિ પર શ્રદ્ધા રાખીએ છે તો સંયોગ આપોઆપ મળી જાય છે, એકદમ ટ્રસ્ટ બેસી ગયો છે એમ. અને એ કહું છું કે રે જ એકદમ એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એમ, કે કરતા પણ સાવજ જશે તો એકદમ જ પછી આપણામાં જ્ઞાતા દ્રષ્ટાપણું કે કાંઈ પણ, એ તો તરત આપણે ત્યાં પોઝિટિવ લઈ લઈએ છીએ કે એ કરતા નથી, તો પછી આપણો ગુસ્સો બી થોડો, લીનાનો ગુસ્સો આવે, એ કાંઈક થાય ત્યારે, કે દીકરીએ કાંઈક કીધું તો ત્યારે થોડો ગુસ્સો આવે, પણ એમ પછી તરત જ પ્રજ્ઞા કે કરતા ક્યાં છે, જેમ તું કરતા નથી તો એ પણ કરતા નથી, તો પછી જે ઉભરો આવવાનો હોય એ ત્યાં થોડોક સમી જાય એમ, તરત પ્રજ્ઞા શક્તિ ચેતવે એટલે. એટલે આવા બધા થાય ત્યારે આપણને આઈડિયા આવે કે જ્ઞાન કામ કરે, એટલે આપણને જાગૃતિ પ્રજ્ઞા બહુ જ સરસ ચેતવી રહી છે. અને આવું જ નિરંતર જ્યાં સુધી મોક્ષ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી જાગૃતિ આવી નિરંતર ચેતવ્યા કરે, એવું બહુ અંદરથી ભાવ થાય છે. અને તમારા બધાની કૃપા વરસે અને શક્તિઓ મળતી રહે, બસ એ જ છે ભાવના. બરાબર છે, બહુ સારું કહેવાય. વ્યવસ્થિત શક્તિ કરતા જે જો એ બેસતું ગયું ને તો બહુ જ સારું કહેવાય, અતિ સારું કહેવાય. કારણ કે દાદા ભગવાન કહેતા કે જો વ્યવસ્થિત એક બાજુ પૂરેપૂરું સમજાય તો બીજી બાજુ કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. હા તો અને જેમ જેમ વ્યવસ્થિત સમજાતું જાય એમ એમ અકર્તા પણ ખુલ્લું થતું જાય, એટલે પોતે અકર્તા થાય અને સામે અકર્તા દેખાય. હા, અને એટલે થોડુંક થોડુંક કરતા હમણાં સ્ટાર્ટ, કારણ કે મને જ્ઞાન બી થયું તો કરતા પણ હું છૂટવાથી જ મને મારી સ્વરૂપનું ઓળખાણ થયું. હા, એટલે બહુ હેલ્પિંગ છે આ પુરુષાર્થ, બહુ સારો છે એ છૂટાપણા તમને બહુ હેલ્પિંગ રહેશે. પોતે અકર્તા કરતા એટલે આખું વિતરાગતા જ ખુલ્લી થઈ ગઈ, કશા બધા ઉકળવા માંડે છે. હા, કારણ કે મને મારું સ્વરૂપ સમજાણું ને એ ચાના દાખલા પરથી મારું કરતાપણું ઉડ્યું એમ. એટલે મને સ્વરૂપ સમજાણું કરતાપણું ઉડવાથી, કે કરતાપણું નથી તો પછી હું શુદ્ધાત્મા છું એ સીટ પર હું, ત્યારે એ ચાના દાખલા પરથી સત્સંગમાં મને એ મારું એ વાગોડતા ખુલ્લું થયું એમ. અને હવે એ એટલે મારી શુદ્ધાત્માનું જાગૃતિનું પેલું પગથિયું જ કરતાપણાથી ઉડ્યું છે એમ. એટલે એ મને એમ થાય છે કે નિરંતર રહેવું જ જોઈએ એમ. હા, નહીં, બહુ સરસ, બહુ સરસ. એટલે પોતે કરતા તરીકે છૂટી ગયું, એટલે ગર્ભરસ કોઈ નિમિત્તે છૂટી જાય અને એમ કરતા કરતા સામોય અકર્તા દેખાવા માંડે અને એમ કરતા કરતા વિતરાગતા. હા, એ કાલે મારા હસબન્ડ ને છે ને ગુસ્સો આવતો હતો, પણ પછી મને એમ જ એ કરતા નથી, કારણ કે એ લોકોને હજુ જ્ઞાન નથી લીધું. એટલો એને ગુસ્સો બહુ આવતો હતો કે આ રિક્ષા બહુ મોડી મળે છે, કે મારે અમારા પ્રાર્થના સભામાં જવું હતું. જેની પાસે જ્ઞાન ના હોય એ તો ભાગ રહેવાનો જ ને, બુદ્ધિનો ભાગ તો હા, રહેવાનો એ જ. એટલે મેં કીધું આ કરતા નથી, મેં એમને એમ જ જોયું કે આ કરતા નથી. એવો તરત ત્યાં હાજર પ્રજ્ઞાએ ચેત્યું કે આ કરતા નથી, એમને ગુસ્સો આવે છે તો બી, કે કાંઈ બી થાય છે
તો એ કરતા નથી એમ, એવું જ્ઞાન ને જાગૃતિએ મને આ તરત આપી દીધું કે એ કરતા નથી એમ. બહુ સારું, એટલે બહુ સારું. તમે જ્ઞાન ક્યાંથી લીધું? મેં હમણાં હતું ને ત્રિમંદિર થાણા, હા 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 ત્રિમંદિર થાણા ત્યારે દીપક ભાઈએ ત્યાં રાખ્યું હતું ને, તો બોમ્બે પછી હું ત્યાં, ને આમ મને મારું ખ્યાલ મને ત્યારે આવ્યો કે જયમેશ આનંદજી સાંતાક્રુઝ અમારે ત્યાં વાસંતીબેન ગોળા છે ને, હા નાસિક વાળા વાસંતીબેન હા હા ગોળા, હા, તો હા હું એમના જે મોટા એટલે કે એ મારા કાકીજી થાય, અને હા જયારે અહીં આગળ પર્યુષણ હતું ને ત્યારે જયમેશ આનંદજી મારા જેઠાણી અને જેઠે જ્ઞાન લીધું ને એટલે આગલે દિવસે સાંતાક્રુઝ પધાર્યા હતા, અને એમને સત્સંગ રાખ્યો અને એમાં ચાનું મને દ્રષ્ટાંત આપ્યું, અને હું એકચ્યુઅલી આમાં શું છે કે હું સાંઈબાબાની પણ સિરિયલ જોયા કરતી હતી, તો એમાં એક કાયમ બોલતા કે મેં નિમિત્ત માત્ર હું, મેં જરિયા માત્ર હું એમ, પણ તો બી એ વસ્તુનું ને આ સમજાવવાનું ને બધું સંયોગો ભેગા થયા એટલે મને મારું સ્વરૂપ સમજાણું. ઓકે ઓકે, ના ના, બસ બસ, ઓકે, સામાન્ય વાત કરી. સરસ હા સરસ સરસ હા, સરસ. એટલે ઓકે. જયમેશ આનંદજી આવ્યા ને એટલે પછી મને થયું કે ના હવે મારે જ્ઞાન લેવું જ છે, અને પછી એ બી 4-5 મહિના પછી સંયોગો બધા ભેગા થયા, અને પછી ત્રિમંદિર અહીંયા થાણા બંધાવાનું હતું એટલે પછી હું દીપકભાઈની જ્ઞાન વિધિમાં જ્ઞાન લેવા ગઈ અને ત્યાં મેં જ્ઞાન હા, લીધું. સારું સારું, બરોબર. ઓકે. હા હા, જય જય સચ્ચિદાનંદ, હા, જય શ્રી. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. બોલો શાંતિ કાકા, અવાજ નથી આવતો અમારો. સચ્ચિદાનંદ, હા, અવાજ આવે છે હવે. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. ગૌરવનાનંદજી, આપણે અક્રમ વિજ્ઞાન હા એપ્રિલ મે 2026 અત્યારે ઓકે. હા, પેજ નંબર 40, પેજ નંબર 40. ડબ્બી વાળું નહીં, ડબ્બી વાળું નહીં, ડબ્બી નહીં, ડબ્બી તમે નાખી દીધી એટલે ડબ્બી નહીં. આનો આવે એટલે ભરાઈ ગઈ ચાલ, ન ભરાવાય. હા અરિયા છે હા પેજ. હા, હવે હવે આ જે બરાબર છે તમે ત્યાં રાખો, થોડું મોટું કરો. કયો બસ, પેરેગ્રાફ જોવાનો? ડાબી બાજુ, જમણી બાજુ? તમારી સાઈડ નો, પુલિનાનજી તમારી સાઈડ નો. હા. પ્રશ્ન કરતા કે છે આ પણ વ્યવહાર પૂરો થઈ ગયા પછી પ્રકાશ જ રહ્યો ને એમ? એ નહીં, હા, આ તો બાજુ, કયો? જમણી આ બાજુ? સાઈડ, જમણી બાજુ ગૌરાંગ. જમણી સાઈડ. હા પ્રશ્ન કરતા ગીતામાં કયું છે તે? હા, ગીતામાં કીધું છે કે કે આત્મા વડે તું આત્માને જો, એટલે કેવી રીતે કરવું, શું જોવાનું? દાદાશ્રી, આત્મા વડે આત્માને જોવું, કારણ કે આત્મા પોતે સ્વ પર પ્રકાશક છે. સ્વને જોઈ શકે ને પરને જોઈ શકે, એટલે તું સ્વને જો કહે છે. હવે સ્વને જોય એટલે પોતાને નિરાકુરતા ને એ બધું લાગે. પ્રશ્ન કરતા ત્યારે આપણે બે વાતો કરીએ છીએ, તેમાં તમે આત્માને જોઈ રહ્યા છો કે મને જોઈ રહ્યા છો? દાદાશ્રી, આ આંખો તમને જોઈ રહી છે અને હું મારા આત્માને જોઈ રહ્યો છું. બંને સાથે ચાલે છે એવું છે, કારણ કે બે જુદું છે. એક હોય તો ના થાય, બંને દ્રવ્ય વસ્તુ બધી છે, બંને જુદી છે. પ્રશ્ન, પણ દાદા આત્મામાં જુએ છે એટલે આત્માને જોતા હશે કે આત્મામાં પછી કોઈ બીજી વસ્તુ હશે? હવે આમાં પુનિનાન હા, એ દાદા કે છે કે હું આંખથી જોઉં છું તમને, હા, મારી આંખ તમને જુએ છે,
અને હું મારા આત્માને જોઉં છું. હવે તો આત્માને જ્ઞેય તરીકે જોવું છે કે સામેના આત્માને? જો આમાં કેવું છે, આત્મા શબ્દ છે ને પણ એ વચલા માટે છે. હા એટલે આંખ તમને જુએ છે, પ્રકૃતિની હા આંખ જુએ છે, અને આંખે આ જોયું એ પ્રજ્ઞા મેં જોયું જે કે છે ને એને જોયું. એટલે પ્રજ્ઞા દ્વારા જોયું એમ, આંખથી? નહીં. હવે તમે ઉભા છો, બરાબર? સપોઝિંગ તમે મારી સામે છો, તો હવે હા હું તમને જોઉં અને હા પછી મને દેખાય, અરે આજે શાંતિ દાદા તો બહુ પ્રફુલ્લિત દેખાય છે ને, મસ્ત દેખાય છે, બરાબર? એટલે હવે શું થયું? 3 વસ્તુ થઈ. આંખે શાંતિ દાદાને જોયું, હા અહંકારે કીધું કે શાંતિ દાદા બહુ પ્રફુલ્લિત છે, અને મેં હા પ્રજ્ઞા કરીને જોયું કે આ મારા અહંકારે અને આંખે જોયું, અને અહંકારે આવો અંદર વિચાર આવ્યો, એવું બધું એમ. એટલે આપણી પ્રજ્ઞા દ્વારા અહંકારને પણ જોયો હા અને આંખે જે જોયું આંખને પણ જોઈ. હા, બહુ સરસ સાહેબ. મેં શાંતિ દાદાને જોયા, એ બોલનારને પણ જોયું. હા, વાહ વાહ. આ 4 વિભાગ પાડી દીધા, સરસ પાડ્યા હો. એટલે આપણને જ્ઞાતા દ્રષ્ટા પદ છે ને સાહેબ, એ તો બહુ અઘરું પડે છે આપણને. હા, પણ એની એમ પાછળ નહીં, દોડવાનું ને. હા, હા આપણે રાખીએ છીએ, પ્રયત્ન પૂરેપૂરા છે, પ્રયોગો છે, પણ એ લાડવા ખાવાના ખેલ નથી કે હા મારે તો આવી ગયું. હા, એ છે ને, એ વિશેષ જાગૃતિનો ભાગ છે, અને હા એ ટુકડા જ રહે, અખંડપણે ના રહે. પણ આપણે જેમ જેમ પુરુષાર્થ કરીએ, આપણે આજ્ઞાનો હા પુરુષાર્થ કરીએ કે બીજા બધા પ્રયોગો કરીએ ને, શુદ્ધાત્મા જોવાનો પ્રયોગ કરીએ, એમ કરતા કરતા એ જાગૃતિ વધતા વધતા પછી જ્ઞાતા દ્રષ્ટા થોડુંક આવે. હા, બસ એ ધીમે થોડુંક ધીમે આવે. હા, એટલે થોડુંક દેખાય કે આ બુદ્ધિએ કામ કર્યું, આ પોતાપણે કામ હા કર્યું, આ મન કામ કર્યું. હા પછી આ વાણી આવી નીકળી, એવું બધું થોડુંક દેખાય. અને એમ કરતા કરતા એની સમય આવરદા વધે. હા, આવડતા વધે. હા, એ વાત સાચી. એ ટાઈમ ડ્યુરેશન એનો વધે, અને પછી એ સ્ટેબલ થાય. હા, એટલે આપણે વિચાર આવ્યો તો ધારો કે સારો આવ્યો કે ખરાબ આવ્યો, એની સાથે આપણે કઈ જ લેવા દેવા નથી, જો આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો. હા, જ્ઞાતા દ્રષ્ટા ચૂક્યા તો પેલા ખરાબ વિચારની અસર થાય તો આપણને ખબર પડે કે આ મારો નથી, એવું કહેવાની જરૂર ખરી એમાં એમ. એ જાગૃતિનો વાત છે, અને પાછળથી કેવું હોય તો વાંધોય નથી. અને ન કહીએ તોય વાંધો નહીં. આપણે જોનારા જ રહ્યા પુલિનાનંદજી. જોનારે તો પછી બોલવાનું કઈ આવતું જ નથી. ખરી પછી વાત, બસ કહેવાનો હા, પ્રશ્ન નથી આવતો. સાચી વાત છે સાહેબ. તો હા, એકદમ સાચી વાત છે. તો પછી કહેવાનું આવતું જ નથી. અંદર પછી જો કહેવાનું રહેતું જ નથી. ગુફામાંથી બહાર નીકળ્યા તો જ કહેવાનું થાય. હા, ખરી વાત છે. જો તમે આત્મામાં છો તો તમે જુઓ જ છો. આ તો હા તમે ભળી ગયા પછી બહાર નીકળીને કહો છો મારું નહીં એમ. હા, ખરી વાત છે. હા હા, અને પેલું જો રહે ને તો ભલે ને ગમે એવો વિચાર હોય, પણ એ આપણને અસર ના કરી શકે. હા, એટલે દાદા એ સ્ટેજ સુધી લઈ જવા માંગે છે. આપણે હા, ત્યાં સુધી પહોંચવાનું જ છે. જોનારા રહીએ કે હા, છે વિચાર. ના, આપણે એ દશા સુધી જ પહોંચવાનું છે કે બરાબર. સંપૂર્ણ પ્રકૃતિને સંપૂર્ણ જોઈ શકીએ, અંતસ્કરણ, વાણી, વર્તન બધું જ. હવે એવું બન્યું કે આપણે ગાડી ચલાવતા હતા ને કોક વચ્ચે આવી ગયો, બરાબર? હમ તો આપણને તો અંદર એના ઉપર અભાવ અને તિરસ્કાર ઉભો થાય. હમ ઉભો થયો. હમ હવે ઉભો જયારે થયો ત્યારે જ્ઞાન એવું હાજર થયું કે ભાઈ એને તું જોનારો રે. હમ કોને? અભાવ તિરસ્કાર ને. હા, જેને અંદર ઉભો થયો તો હમ એ અભાવ અને જે તિરસ્કાર
જેને થયો છે તું નથી, તું એને જોનારો રે, ભલે અભાવ તિરસ્કાર થયો. તો આમાં શું તમારું કેવું છે? એમ એ ખબર નહીં ક્યાંથી તમે એ નહીં, એવું ના એવું આ અભાવ તિરસ્કાર ઉભો થાય ને એટલે આપણે પછી શાંતિભાઈ ને કહેવાનું કેમ અભાવ કરો છો, બરાબર, એને થોડી વાત કરીને એને સાચી સમજ આપીને પૂરું કરી નાખો બસ. બરાબર. તું આને જો એટલે વળી કોણ એ તું આને જો કહેનારો? એટલે આપણે ચરણ રીતમાં તો આવે છે ને કે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ન હો ન હો ન હો. હા, એટલે તમને એટલે આમાં શું છે, બહુ સિમ્પલ છે, એટલું કોમ્પ્લેક્સ નથી. આ તો ખબર નહીં, મને ઘણી વાર એમ થાય આ સાદી વસ્તુને આટલું કોમ્પ્લિકેટેડ કેમ કરી નાખતા હશે. અભાવ તિરસ્કાર ઉભો થવો એ પ્રકૃતિનો ડિસ્ચાર્જ ભાગ છે. એટલે ડિસ્ચાર્જ ઉભો, તમને અભાવ તિરસ્કાર ઉભો થયો એટલે દેખાયું કે નહીં આ શાંતિભાઈને અભાવ તિરસ્કાર ઉભો થયો? તરત દેખાય સાહેબ. બસ દેખાય તો બસ શાંતિભાઈને કહેવાનું કે ભાઈ શાંતિભાઈ શેના માટે અભાવ કરો છો, વ્યવસ્થિત છે ને, ચલો જવા દો, શુદ્ધાત્મા જોઈને જવા દો, પતી ગઈ વાત. બરાબર બરાબર બરાબર. એટલું જ કહેવાનું, શાંતિભાઈ આ શેના માટે અભાવ તિરસ્કાર કરો, છોડી દો ને. અને બીજી વાર અભાવ તિરસ્કાર ના ઉભી થાય એના માટે કઈક સમજણ ગોઠવો. એ બધું પતી ગયા પછી, બરાબર, પછી બીજી વાર એક સમજણ ગોઠવવાની કે ભાઈ જો આવું તો રહેવાનું, લોકો તો આડું આવડું બધું ચલાવવાના, પણ આપણે સંયમમાં રહેવાનું. આપણે શું કામ અકળાઈ જવું જોઈએ? લોકો તો એ કરશે, આપણે સંયમમાં રહેવાનું. એવી સમજણ આજે ફિટ કરતા જાઓ એટલે બીજી વાર છે ને આવું કંઈક બનશે તો પાછું સંયમ આવી જશે. તો પછી એવું પણ બને કે અભાવ તિરસ્કાર ઉભો થતો હોય એને જોનારો થઈએ તો ઉભો થતો હોય બંધ થઈ જાય. હા, સમજણ ફરે ને. હા હા હા, સમજણ ફરે. અહીંયા આપણે આ પોતાપણાની વાત આવે છે. જો આપણે સવારે એટલે સ્ટાર્ટિંગ ઓફ ધ સત્સંગની શરૂઆતમાં આપણે કહ્યું ને કે હવે આ અભાવ તિરસ્કાર શેના આધારે થાય છે? એ આપણું એક પોતાપણું છે કે આવી રીતે ગાડી ના ચલાવાય. જે સામે માણસે આડું ભૂસો, રોંગ સાઈડ ભૂસો, જે બી થયું તે એ મારી અપેક્ષા છે ને આવી રીતે ના કરાય. અને એ રીતે કરે છે એટલે એના મારી અપેક્ષાની વિરુદ્ધ કરે છે એટલે મને અભાવ ઉભો થાય છે. બરાબર છે. એ અભાવ બુદ્ધિ ઉભી કરે છે, એ આ ખોટું કરે છે. બરાબર. એટલે એ મારું પોતાપણું નીકળી જાય કે ભાઈ આપણે ચલાવો, લોકો પોતાની સમજણ પ્રમાણે આજકાલના જમાના પ્રમાણે હું કરવાના જ છે, સીધું આડું રોંગ સાઈડ બધું કરવાના જ છે. આપણે સાવધાની પૂર્વક ચલાવો. હવે એવી મારી સમજણો ફેરવી નાખું કે દુનિયા તો આમ જ હોય, પણ આપણે આપણી સમજણ ફેરવી નાખો. એટલે એ જે કરે છે એ ખોટું છે, એ મારા મગજમાંથી નીકળી જાય. સામો માણસ રોંગ સાઈડ ચલાવે છે, મારા ખોટું છે એ મારા મગજમાંથી નીકળી જાય કે દુનિયા તો આમ જ હોય એટલે આપણે સાચવીને ચલાવો. એટલે પછી એ લોકો ભૂલ કરતો આવે તો આપણને અસર નહીં થાય, કારણ કે મારા મગજમાં ખોટું છે નીકળી ગયું. બરાબર. એટલે પછી અભાવ થાય જ નહીં. પછી અભાવ ના થાય, જે બને છે એની સ્વીકૃતિ થાય. આ સંજોગ બસ. બસ બન્યું એ ન્યાય. બરાબર. એટલે આ પોતાપણું, અહીંયા આ પોતાપણું કહેવાય. હા, એ પોતાપણું બહુ હેરાન કરતું હોય ને સાહેબ તો પોતાપણું. હા, એટલે હવે જે આપણે આપણી પ્રકૃતિનું જે આપણે નિરીક્ષણનો ભાગ છે, સ્થૂળ ભાગ ઘણો બધો નિરીક્ષણ થઈને ચોખ્ખો થઈ ગયો. સૂક્ષ્મ ભાગ છે ને એ બી થયો છે ને થોડુંક બાકી બી છે, અને આ સૂક્ષ્મતર ભાગ છે આખો પોતાપણાનો. એટલે એ ભાગ જેમ જેમ નજરાશે કે તમને અસર ક્યાં થઈ, તો ઓલો રોંગ સાઈડ આવ્યો એટલે મને અભાવ થયો. એટલે અભાવ શું કામ થયો? તો કે મારી એક ડિઝાઇન હતી, આમ આ વસ્તુ ખોટી કહેવાય. એટલે મારી ડિઝાઇન હું ફેરવી નાખું એટલે પછી મને ખોટું લાગશે જ નહીં. બરાબર છે. તો પછી એટલે વિતરાગોએ આખી ડિઝાઇન ફેરવી નાખેલી. આ એક પૂતળું છે, સામેવાળી વ્યક્તિ આ ફાઇલ નંબર એક બીજું પૂતળું છે, બંને પૂતળાઓ હિસાબ કરી રહ્યા છે, ચાર્જ એને એની સમજ પ્રમાણે ચાર્જ કરેલું એનું ડિસ્ચાર્જ ચાલે છે, હુર કરીને રોંગ સાઈડ ચલાવવાનું. મારું પૂતળું કામ કરે છે કે આ ડિસિપ્લિનમાં ચાલવાનું. બે પૂતળા કામ કરે છે, જોયા કરે. એટલે એ લોકોને પૂતળાનો ખેલ જોયા કરે. પૂતગલ નો ખેલ આપણે ન્યાતા. એટલે એ આ તો તમને 100% વિતરાગ જ્ઞાની હોય કે શ્રીમંત
તીર્થંકરો એ કઈ રીતે જગતને અસરમુક્ત રહે છે, કઈ રીતે પોતાપણું રહી છે, એ કઈ રીતે જુએ, એ અલ્ટિમેટ દશાની વાત કરી. આપણે એના નીચેની સ્ટેજ પર છીએ. એટલે આપણે આ પોતાપણું ઓગળતા જવાનું છે, ત્યાં સુધી પહોંચશું. બરાબર. એ ઓગળી ગયેલા પોતાપણાની સ્ટેજ કેવી હોય એ ખાલી કહું છું. હા, ખરી. એટલે એ લોકોને અભાવ તિરસ્કાર ના થાય. એ લક્ષ્ય આપણું. હા, એ લક્ષ્ય આપણું. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફુલેરાજી, આપણો સમય થયો છે એટલે આપણે ત્રિમંત્ર બોલાવીએ. સમય થઈ ગયો છે આપણો. હા, ચાલો. શાંતિ દાદા બોલશે. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ ભાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગળાણં ચ સબ્બેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફુલેરાજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરાંગ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ફુલેનારાયણજી. સચ્ચિદાનંદ ચંદનભાઈ, કમલેશ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્મા